હમણાં એક નાનકો અને એક મોટકો, એક નાનકો ને એક મોટકો બે બેઠા હતા ને, તો નાનકો કે મોટકા હાલ પિક્ચર જોવા જાય. તો મોટકો કે હાલ જાય. તો નાનકો કે એક કામ કર, તું છે ને કે મમ્મી પાસેથી પરમિશન લઈ લે. તો મોટકો કે નાનકા તું પરમિશન લઈ લે. નાનકો કે મારી વાત તું સમજ, તું પરમિશન લઈ લે, મમ્મી પાસે જા, તારે મારી કરતાં મમ્મી હારે જૂના સંબંધ છે. તું પહેલાં આવ્યો છે કે હું થોડોક મોડો આવ્યો છું, તું મારી કરતાં વધારે સંબંધ ધરાય છે. મજા છે સાહેબ. મારો એક મિત્ર છે ગોગો, મને એક દી કહેતા હતા, મને કે આ દુનિયા મને કે અજબની ગજબની થઈ ગઈ છે. મેં કીધું કેમ, તને કાંઈ અનુભવ છે? કે હા, કાલે એ કે હું બજારમાં હતો અને બહુ લાગી છે સુલભ શૌચાલયમાં હું ગયો. સુલભ શૌચાલયમાં એ કે હું ગયો, સુલભ શૌચાલયમાં જઈને પછી 12 વાગે કે હું આવ્યો. તો એ કે મેં કીધું કેટલા રૂપિયા દેવાના? એ કે 10 રૂપિયા. તો મેં 20ની નોટ આપી. મને કે છૂટા નથી. તો મેં કીધું છૂટા ન હોય તો કે જ ને છૂટા. મને એમ નહીં, છૂટા નથી. મને કે છૂટા નથી, 10 રૂપિયા છૂટા આપો. મેં કીધું મારી પાસે નથી. તો મને મારો દીકરો કહે તો એક કામ કરો, છૂટા ન હોય તો બીજી વાર જઈ આવો. કાકા ગોડાઉન છે નીકળ્યા કરો. છગન કહેતો હતો મગનને, બોલો, એ કે બેંકના તાળા ખુલે પછી બેંકનું કામ શરૂ થાય કે થાય, નિશાળના તાળા ખુલે પછી નિશાળનું કામ શરૂ થાય કે થાય. તો એવા કયા તાળા છે કે જે લાગે પછી કામ શરૂ થાય? એ કે 2 તાળા. 2 તાળા લાગે પછી કામ શરૂ થાય, ઓલા બધા ખુલે પછી શરૂ થાય. એક નેતાજીની ખબર કાઢવા હું દવાખાને ગયો. એટલે નેતાજીને કીધું, મેં કીધું શું થયું? મને કે હું ભાષણ કરતો હતો ને તો એક જણાએ ફૂલ માર્યું. તો ફૂલ મારે એમાં તમે દવાખાને ક્યાંથી આવો? મને કે ફૂલની હારે કુંડું હતું, સીધા કુંડા હોતું ફૂલ ઠપકાર્યું. બોલો. હા, હમણાં 4-5 બહેનો બેઠા વાત કરતા હતા. એ કે આપણે બધા ભૂતથી બીવી છીએ, તો આ ભૂત કોનાથી બીતું હોય છે? ત્યાં એક જણો ત્યાંથી નીકળ્યો કે એ એની પત્નીથી બીતું હોય છે. જેનું કોઈ નથી એનો મોબાઈલ છે. અત્યારે યુગ બદલાયો છે. જેનું કોઈ નથી એનો મોબાઈલ છે, અને જેના હાથમાં મોબાઈલ છે એ કોઈનોય નથી. હમણાં એક જગ્યાએ હું પ્રાણી સંગ્રહાલયમાં ગયો, તો ચોકીદાર હતો ને પોક મૂકીને રોતો હતો. એટલે મેં કીધું આટલો બધો રોવે કાં? તો કે આ પ્રાણી સંગ્રહાલયનો એક હાથી મરી ગયો. એટલે મને એમ થયું કે એને હાથી હારે બહુ લગાવ હોય છે, પ્રેમ હોય છે. અત્યારે બધા એનિમલ લવર છે. મેં કીધું આને હાથી હારે બહુ લગાવ હતો, એ મરી ગયો એટલે રોવે છે. તો એક જણો કે ના એટલે નથી રોતો. મેં કીધું તો હું કામ રોવે છે? એ કે ખાડો ખોદી અને હાથીને દાટવાનું કામ આ એ કરવાનું છે, એના હાટું રોવે કે એના હાટું કંઈ ખાડો ખોદે અને કંઈ ઓલાને દાટે. હમણાં હું ઘરે ગયો ને તો મારી ઘરવાળી લાંબા ટાટિયા કરીને પિક્ચર જોતી હતી. બોલો. હા, પિક્ચર જોતી હતી ને લાંબા ટાટિયા કરીને. હું રાત ઉજાગરા કરું ને એ પિક્ચર જોતી હતી. બોલો, લાંબા ટાટિયા કરીને. અને સોફા ઉપર હાથમાં રિમોટ ને બાજુમાં ખારી સિંગ ને. તો મેં જઈને પૂછ્યું, મેં કીધું આ શું કરો છો? મને કે જોતા નથી, ફિલ્મ જોઉં છું. મેં કીધું કયું પિક્ચર છે? મને કે મોહબ્બતની મંદી. તો મેં કીધું આવું કોઈ નવું પિક્ચર આવ્યું છે? મેં તો હાલું જોયું નથી આ મોહબ્બતની મંદી પિક્ચર, તો આ પહેલી વાર નામ સાંભળ્યું. એટલે મને એમ જો ખાલું મારે રહી ગયું છે જોવાનું પિક્ચર. પછી મેં નીચે જોયું ને ધ્યાનથી, તો લખેલું હતું મહેબૂબની મહેંદી. મહેબૂબની મોહબ્બતની મંદી કહેતી. બોલો. કીધું હરખું વાંચ, નીચે વાંચ હરખું, ઘોકને ગોટે ચડાવી દીધું. હમણાં એક બેન સોનીની દુકાને ગયા. સોનીની દુકાને જઈને ઓલા શોકેસમાં ઓલો હાર પડેલો. તે બેન ઓલા સોનીને કે ઓલ્યા હારના કેટલા રૂપિયા? તો સોની કે આ નહીં એની બાજુમાં આ હા એના કેટલા રૂપિયા? એ કે 1.5 લાખ રૂપિયા. તો બેન કે અર એની બાજુમાં છે એના કેટલા રૂપિયા? તે સોનીએ કીધું, એ કે એ 2 વખત અર મજા છે, મજા નહીં છે. અને બહુ સાચી વાત એ છે સાહેબ, ખેતર રોડ ઉપર હોય ને તો એની કિંમત વધે. રોડ ટચ. ખેતર રોડ ઉપર હોય તો એની કિંમત વધે, મકાન રોડ ઉપર હોય તો એની કિંમત વધે, દુકાન રોડ ઉપર હોય તો એની કિંમત વધે. એક માણસ જો રોડ ઉપર આવી જાય ને કિંમત વધી જાય. હા, એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે આ વખતે એક્ઝિબિશનમાં કેવા પ્રકારની સાડી આવશે? એનો ઘરવાળો કે 2 જ પ્રકારની હશે. એક એવી હશે જે તને ગમશે નહીં, અને બીજા પ્રકારની એવી હશે જે લેવાની મારી તેવડ નહીં હોય. કેમ કે વાહે પછી પગારમાં કંઈ વધવું તો જોઈએ ને તારા કપડાં લીધા પછી. આ એક ભાઈ હે ને આમ કપમાં ચા પીતા હતા, હાથમાંથી કપ
પડી ગયો, હેઠે પડ્યો ને પણ કપ ફૂટ્યો નહીં. એટલે ઘરવાળો એટલું બોલ્યો કે બચી ગયો. તેની ઘરવાળી કે કપ નહીં તમે, જો ફૂટ્યો હોત ને તો બગડાટી ક્યાંય સુધી આવો. અમારા સુરેન્દ્રનગરમાં હમણાં એક વિધવા પુરુષ હતો, એને 3 દીકરા. જો જોક સમજો મજા આવશે. એણે એક વિધવા હારે લગ્ન કર્યા, એને 3 દીકરા, અને આ બેયને ઘર સંસારમાં 3 દીકરા થયા, એટલે ટોટલ 9 દીકરા. તે એક દી એની પત્ની એના પતિને ઓફિસે ફોન કર્યો. એ કે જટ ઘરે હાલો. ઓલો કે કા? એ કે તમારા છોકરા ને મારા છોકરા ભેગા થઈને આપણા છોકરાને મારે છે. હવે ક્યાં તમારા, ક્યાં અમારા અને ક્યાં આપણા? આ તમારા અમારા ને આપણા કહેવામાં દુનિયા દુઃખી થઈ ગઈ. બોલો. હમણાં 2 દારૂડિયા ગાડી લઈને જતા હતા અને એક દારૂડિયા જોર જોરથી બૂમો પાડવા મળ્યો, જો દિવાલ, જો દિવાલ. અને દિવાલમાં ભટકાઈ ગાડી. 2 બહાર નીકળ્યા. પેલો કે હું જો નતો કહેતો, જોજે દિવાલ, જોજે દિવાલ. તાર પેલો કે પણ ચલાવતો તો તું. ગામનો છોકરો એક વખત શહેરમાં ગયો. હવે શહેરમાં ગયો તો થોડુંક અંગ્રેજી શીખ્યો, 2-4 શબ્દો. હવે જોજો ઘણી વખત ઘણા જુવાનિયા છે ને હોશિયારી બહુ મારે. થોડુંક અંગ્રેજી આવડી જાય ને એટલે મંડે ડમફાસ મારવાના, વાયડાઈ બતાવવા. હવે એણે ગામમાં પત્ર લખ્યો અને પત્રમાં એવું લખ્યું, બાપુજીને માલુમ થાય આઈ હેપી, યુ હેપી, બટ આઈ એમ ડિસ્ટર્બ, એટલે મારા વાઈફને મોકલી દેજો. પત્ર વાંચીને ગામ આખું ગોટે ચડ્યું, કારણ કે ગામડામાં કોઈ ABCDનું એ ભણેલું નહીં. હવે બધાને મનમાં પ્રશ્ન થયો કે આ વાઈફ એટલે વળી હું? એટલે ઓલા દાદીમાં જે હતા, જે છોકરાના મમ્મી, એણે કીધું દાદાને, એ કે કડકડતી ટાઈટ બહુ પડે છે, શિયાળાનો સમય છે, દીકરો સાલ મગાવતો લાગે છે. એટલે એના બાપુજી કે આ હોય એ બની શકે. એ કે કાઢ કે ઓલી એની સાલ જે પડી છે પટારામાં, ખોલ પટારો. પટારો ખોલ્યો તો સાલને ઉંદરડા કૂતરી ગયા હતા. એટલે એના બાપુજી કે કાંઈ વાંધો નહીં, હું ઓલી જે નવી સાલ લાવ્યો છું શહેરમાંથી, કાઢી દીકરાને મોકલી દઈ. હવે નવી સાલ કાઢી, બરાબર નવી સાલ પેક કરી દીધી. હવે પેક કરીને એમને મોકલી દીધી હોત તો કાંઈ વાંધો નહોતો. પણ પાછું દાદાએ દીકરાના શબ્દોમાં લખ્યું. કેવું લખ્યું? દીકરાને માલુમ થાય તારી વાઈફને ઉંદરડા કોતરી ગયા છે, એટલે મારી નવી નક્કોર વાઈફ મેં તને પાર્સલ કરી દીધી છે. હમણાં એનાથી કામ ચલાવજે. હું જ્યારે શહેરમાં જઈશ ત્યારે તારા માટે હજી સસ્તી અને સારી વાઈફ લેતો આવીશ. હવે આવા ગોટા કરો એની કરતાં શુદ્ધ ગુજરાતીમાં લખો, એમાં હો વાંધો. આ કોરોનાના સમયની તમને સત્ય વાત કરું. કોરોનાના સમયની અંદર મારી યાર સત્ય ઘટના બની ગઈ હતી. બરાબર, એમ કે કોરોનાના સમયમાં બધાને તમને ખબર છે કે બધા ઘરે હતા. હવે તો કોરોના વયો ગયો એને વર્ષો થઈ ગયા, 2-3 વર્ષ થઈ ગયા. હવે તો ક્યારેક અપડાઉન કરે છે, આવે જાય એમ કરે છે. પણ આ તો મને વાત યાદ આવી એટલે હું કહી દઉં. બરાબર બન્યું એવું કે કોરોનાનો જ્યારે સમય હાલતો હતો ને ત્યારે હું ઘરે આ બધું લખતો ને એવું કરતો હોય. મેં આપણે શું વાંચવાનું ને એવું કરવાનું હોય. હું એ કરતો ને એમાં મારી ઘરવાળી એક દી મને કે હવે હું કંટાળી ગઈ છું કે હાલ નહીં કે આજ પિક્ચર જોઈ. તો મને એટલો બધો શોખ નહીં પિક્ચરનો, પણ એને ખરો. તો મેં કીધું હાલ જોઈ પિક્ચર. અને મારી ઘરવાળી મને કે ઇરફાન ખાનનું લંચ બોક્સ જોઈ. મેં તો વાંધો નહીં, જોઈ નાખી, આપણે તો ગમે જોવું જ છે. તો એણે લંચ બોક્સ પિક્ચર ચડાવ્યું અને જોયું પિક્ચર. રાત્રે 10:30 ચાલુ કર્યું, 1 વાગે પિક્ચર પૂરું થયું. એટલે અમે ટીવી બંધ કરી અને હુતા મેં વખાણ કર્યા. મેં કીધું મેં આજ પહેલી વાર આવું સરસ મજાનું પિક્ચર જોયું, મને બહુ મજા આવી. ઇરફાન ખાનની હું એક્ટિંગ હતી. મેં કીધું સાહેબ બહુ મજા આવી પિક્ચર જોવાની. હું એટલો બધો રાજી થઈ ગયો, વાતું કરતાં મેં સૂઈ ગયા. સવારમાં ઉઠી અને મેં ટીવી ચાલુ કર્યું અને ન્યૂઝ જોતો હતો ને, તો ન્યૂઝની અંદર બ્રેકિંગ ન્યૂઝમાં આવ્યું કે ઇરફાન ખાન ઇઝ નો મોર. તો મને બહુ દુઃખ થયું સાહેબ કે આવો સરસ મજાનો કલાકાર જેનું પિક્ચર આપણે રાતે જોયું એની એક્ટિંગ ઉપર આપણે આફરીન થઈ ગયા. અને એટલી સરસ મજાની એક્ટિંગ, અને આ માણસ સવારના પોરમાં આપણે જોઈ ટીવીમાં અને એ જન્નત નસીન થઈ જાય તો આપણને દુઃખ કેટલું થાય. તો મને દુઃખ થયું અંદરથી. આખો દિવસ હું ટેન્શનમાં, આપણે કલાકાર છે એટલે થોડુંક આપણને લાગે ટેન્શન થોડુંક રહ્યું મને. પછી સાંજે મારી ઘરવાળી મને કે ઉપાધિ કરીમાં કે આપણે કે છે ને આમ થોડુંક હલકું ફૂલકું પિક્ચર જોઈએ આજ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મને કે આ તું ટેન્શનમાં છો ને, આપણને ટેન્શન વયું જાય, એવું નાનું એવું હલકું ફૂલકું પિક્ચર જોઈએ કે. તો મેં કીધું કયું જોવું? મને કે પ્રેમ રોગ. અને એ સમયમાં જ થાય પ્રેમ રોગ. તો મેં કીધું વાંધો નહીં, ચડાય. અને ઋષિ કપૂર સાહેબનું પ્રેમ રોગ ચડાવ્યું. રાત્રે અમે પ્રેમ રોગ ચડાવ્યું. 10:30 વાગે ચાલુ કર્યું પિક્ચર. 1:45 વાગે પિક્ચર પૂરું થયું. ટીવી બંધ કરી અમે 2 માણસ સૂઈ ગયા. મને બહુ મજા આવી, થોડોક મારો માઇન્ડ ફ્રેશ થઈ ગયો પ્રેમ રોગ જોયું એટલે. હલકું ફૂલકું પિક્ચર જોઈને અમે સૂઈ ગયા.
સવારમાં ઉઠી મેં ટીવી ચાલુ કર્યું તો બ્રેકિંગ ન્યૂઝમાં હતું, ઋષિ કપૂર ઇઝ નો મોર. અને મને તો ધ્રાસકો પડ્યો. મેં કીધું ઓહો હો, ઋષિ કપૂર નો રહ્યા. મેં કીધું આ દુનિયા છોડીને વૈયા ગયા. ટેન્શનમાં તો આખો દી. તકલીફ તો ત્રીજે દી સાંજે થઈ. મારી ઘરવાળી મને ક્યાં લગ્નની સીડી જોવીશ. તો 3 દી સુધી તો મેં બગલમાં દબાવીને રખડ્યો. મેં કીધું આ ક્યાંક ચડાવી ન દે, નકર બીજે દી ટીવીમાં આવશે નવસાદ કોટડિયા ઇઝ નો મોર. આ નો મોર કરી દે કીધું ભાઈ. મજા છે સાહેબ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ પત્ની ઈ કે ગજબની હોય હો. મેં કીધું કેમ? મને કે મેં ઘરમાં 5 ટ્યુબલાઇટ લગાડી, 6 ઈ કે LED લેમ્પ લગાડ્યા, અને 2 તો ઈ કે આમ ફોર્ક ઓલા આવે ને ઓલા ફોક્સ 1500 વોલ્ટના એવા 2 ફોક્સ માર્યા. તો ઈ કે મને કહેતી હોય તમે મને અંધારામાં રાખી. મેં કીધું આને પાછળ આને સમજણ અને આવવાનું પાછું ગોઠવાઈ જાય છે વાળું. મજા છે સાહેબ. હમણાં રાજકોટમાં અમારે એક પીધેલે FM રેડિયો આવે ને મિર્ચી, એમાં ફોન કર્યો. પી ગયેલો લા ભાઈ. એમાં ફોન કર્યો, હાલો પડી જાય ફોન ભાઈ. આમ હોય ને કાંઈ. હાલો કોણ બોલો? બોલો. અરે કોણ બોલો છે? FM રેડિયોમાંથી ગૌતમ વાત કરું છું. અરે ગૌતમભાઈ, મને ખાલાવાડ રોડ ઉપરથી એક પર્સ મળ્યું છે. એમાં પર્સ મળ્યું છે, 15,000 રૂપિયા રોકડા નીકળ્યા, અને એક ઓલું સફરજનને બટકું ભરેલો આવો ફોન. એને શું કહેવાય? એને આઈફોન કહેવાય. હા એ બટકું ભરેલો છે. એમાં નીકળ્યો એક ક્રેડિટ કાર્ડ નીકળ્યું છે, અને બીજું એમાં પલ્લવીનું આઈ કાર્ડ છે. પલ્લવી નામ છે, પલ્લવી. હા તો તમે બહુ સારા માણસ કહેવાઓ, તમારે એ પર્સ પાછું આપી દેવું છે. ગુડ 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 ગુડ. તમે તો ભગવાનના માણસ છો, ભલે પીધેલા છો, પણ અરે પાછું કાંઈ નથી દેવું. અટાણે પલ્લવીનું આટલું બધું ખોવાઈ ગયું છે, તો એ ઉદાસ બેઠી છે. તો એના માટે એ કે એક રોમાન્ટિક ગાના વજાય લાગી તો પાછું જ કાંઈ દેવું જ નથી. પલ્લવીને એ કે ખુશ કરવા ગાનું હું તમે કરો. અગો કહેતો હતો મને કે આ ફેસબુક ને ઇન્સ્ટા ને ટ્વિટર ને બધું મને કે જોઈને એવો કંટાળી ગયો ને મને એમ થાય છે કે આ બધાનો ત્યાગ કરી દઉં. તો મેં કીધું કરી દેવાય. મને કે પછી મને વિચાર આવે, પછી હું બીજું કરી છે હું તો રહેવાય. બીજો તો કાંઈ ધંધો છે નહીં. એક પત્નીએ પતિને પૂછ્યું કે સાંભળ્યું કે શું? કે તમે કોઈ દી પાગલખાને ગયા છો? હા કે તમે કોઈ દી પાગલખાને ગયા છો? બોલો કે આખી જાન લઈને ગયો તો. પછી ઘરમાં 2 દી. એક ભાઈ તો બેંકમાં ગયા, સેલ્ફનો ચેક લખીને અને કેશિયરને દીધો. તો કેશિયર કે બેલેન્સ નથી. તા તો કેશિયરનો કાટલો પકડી લીધો કે બેલેન્સ નથી તો બેંક હું કામ ખોલીને રાખો હો? ઓલો કે મરી ગયા, તારા ખાતામાં નથી. તારા ખાતામાં હોય તો તને આપું ને. આમ તો ઓલા કેશિયરને બોલો હલવાડી દીધો. હમણાં એક જગ્યાએ હોટલમાં હું જમવા ગયો, સામે 2 ભાઈ જમતા હતા. એમાં દાળ ભાત મગાયા, એક જ થાળી, અને ચમચીએથી આમ ચોળે. એક જણો આમ ઓલાના મોઢા ઉપર દાળ ભાત મારે, બીજો આમ એના મોઢા ઉપર દાળ ભાત મારે, અને ચમચીએથી આમ લૂછે. મેં કીધું આ સિસ્ટમ નવી. એ ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ આમ રીતે કાં કરો? મને કે અમે 2 કડિયા છીએ. ચૂનારું પ્લાસ્ટર કરતા હોય ત્યારે દાળ ભાત એ રીતે ખાતા. હમણાં એક નોકર શેઠને કહેશે તમારે તો નોકરી નહીં કરવી. તે શેઠ કે શું થયું પાછું? એટલે કે બસ મારે રજા આપી દો, મારે નોકરી તમારે તો કરવી જ નહીં. શેઠ કે પણ થયું શું? એ તો કે તમને શેઠજી મારા ઉપર વિશ્વાસ જ નહીં. શેઠ કે આટલો બધો તો વિશ્વાસ રાખું છું. આ તિજોરી ચાવી જો કેટલી બધી ચાવીઓ પડી છે ઘરની. તો પેલો નોકર કહેશે પણ એક કે લાગતી તો છે જ નહીં. હમણાં એક બેન લગ્નની સીડી ઘરે જોતા હતા. લગ્નની સીડી જોતા હોય ને તો એક બેને લગ્નની સીડી ઘરે ચડાવી અને જોતા હતા બરાબર લગ્નની સીડી. છોકરો બાજુમાં બેઠો હતો તો એ હારો જોતો હોય, કારણ કે એ તો લગ્નમાં હોય નહીં. એટલે એ બધું પૂછતો હોય આ કોણ છે ને આ કોણ છે ને આ કોણ છે ને વાહેથી એવું એ કોણ છે ને. છોકરો બધું જોતો હતો. એમાં છોકરાએ કીધું મમ્મી તારી બાજુમાં જે હીરો જેવો હેન્ડસમ બેઠો છે એ કોણ છે? એ કે તારા ડેડી છે. એમ? તો લો ટાલ્યો કોણ છે?
આ ઘરમાં આટા મારી કોણ છે કે ટાઈલ એ તારો બાપ જ છે એ કે આ આપણું બધું પૂરું કરતા કરતા વાળ ખરી જાય છે ભાઈ. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ પાસે જઈને કે ડૉક્ટર સાહેબ કે જુઓ નહીં કે મારી પત્નીને શું થઈ ગયું. એટલે ડૉક્ટર સાહેબ ઓલી પત્નીને ચેકઅપ રૂમમાં લઈ ગયા. ચેકઅપ રૂમમાં લઈ ગયા 5 મિનિટ થઈને તો ડૉક્ટર સાહેબ બહાર આવ્યા. બહાર આવીને નર્સને કે નર્સ હથોડી ક્યાં છે? ત્યાં તો ઓલા પતિને પરસેવો વળી ગયો. એ કે ચેકઅપ રૂમમાં હથોડીની શું જરૂર પડી છે? નર્સે હથોડી આપી. ડૉક્ટર સાહેબ હથોડી લઈને ચેકઅપ રૂમમાં ગયા. થોડીક વાર થઈને તો પાછા ડૉક્ટર સાહેબ બહાર આવ્યા. બહાર આવીને કે નર્સ પકડ ક્યાં છે? ઓલો કે પહેલાં હથોડીને પાછું પકડ. શું થયું છે મારી પત્નીને? નર્સે પકડ આપ્યું. પકડ લઈને ડૉક્ટર સાહેબ પાછા ચેકઅપ રૂમમાં ગયા. તો વળી 5 મિનિટ થઈને તો પાછા ડૉક્ટર સાહેબ બહાર આવી કે નર્સ છીણી ક્યાં છે? છીણી. તા તો ઓલો રોવા જેવો થઈ ગયો. 2 હાથ જોડીને ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ મારી પત્નીને એવું તે શું થઈ ગયું? તમે હથોડી પકડને છીણી મંગાયા? ત્યારે ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ શાંતિ તો રાખ, હજી તો મારી બેગનું તાળું તોડું છું. કે તારું તોડવામાં મેં હથોડી પકડ અને છીણી મંગાયા. બધા છે સાહેબ. હમણાં એક જણો કુંવારો, મેં કીધું લા લગ્ન કેમ નથી કર્યા? મને કે લગ્ન કરવા છે. મેં કીધું કરી લે. મને કે લગ્ન કરવા પણ બ્યુટી પાર્લર ચલાવતી હોય ને એની હારે કરવા. મેં કીધું કેમ બ્યુટી પાર્લર ચલાવતી હોય? મને કે છોકરીઓ આવે ને જાય ને મનનો મેલ. એક જણો શાયરી બોલતો હતો. એ કે મારી સફેદ દાઢી જોઈ અને એણે નજર ચુરાવી લીધી. મારી સફેદ દાઢી જોઈ અને એણે નજર ચુરાવી લીધી કે જે પોતે મેકઅપ કરીને ચહેરાની કરતલીઓ સંતાડીને બેઠી હતી. કોને વખાણ કરે? કોણ કોને છેતરે એ જ નથી ખબર પડતી. કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બુરાને પૂછે છે? મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ કરાને પૂછે છે? અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે? આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે બાપ. અને આ છોકરીઓ રહીને એ ભલે શાહરૂખ કે સલમાન કે રિતિક રોશન ઉપર મરે, પણ એના લગ્ન તો જેઠાલાલ આયરે જ થાય હો. અને છોકરાઓ એરિયા એ ભલે દીપિકા કે કરીના કે ઐશ્વર્યા ઉપર ફિદા થતા હોય, પણ એનાય ઘરમાં આવે તો દયા જો. અને પછી આખા ગામને એના ઉપર દયા આવે. પુરુષ બિચારો થઈ જાય લગ્ન પછી. ગામડામાં એક વખત એક બાપા રાતે માંડા પડ્યા, બોલો. એટલે ડૉક્ટરને બોલાવવા પડ્યા. એટલે ડૉક્ટરે આવીને પૂછ્યું કે શું તકલીફ છે દાદાને? એટલે કે ભાઈ પેટમાં બહુ દુખે છે. હવે દાદા માટે એ ડૉક્ટર બધું કાઢતા હતા, દવા ને ઇન્જેક્શન ને બધું. પણ એમાં બન્યું એવું કે લાઇટ વહી ગઈ. હવે ડૉક્ટરે કીધું કે ભાઈ મને ફાનસ આપો. હવે આ કોણ આ માણસો? એ કે ભાઈ ડૉક્ટરનો હાથ તો બધે ટેવાયેલો હોય, તમારે ફાનસની શું જરૂર છે? ડૉક્ટર કે એમ ન હોય, મને ફાનસ આપો. અરે ના રે ના, કે ડૉક્ટરનો હાથ ટેવાયેલો જ હોય, નહીં તો તમે ડૉક્ટર શું કામના? ડૉક્ટર કે આ કોઈ માને એમ તો છે નહીં. ડૉક્ટરે તો જે ઇન્જેક્શન એમને મળ્યું એ ઠપકાર્યું દાદાને. 10 મિનિટ થઈ ત્યાં તો દાદા માંડ્યા બગડા ચટી બોલાવા, ધબધબાટી માંડ્યા બોલાવા, હાથ ઉલાળે ને પગ ઉલાળે ને ખાટલાની પાંગત તોડી નાખીને. બધા ગોટે ચડી ગયા, મૂંઝાઈ ગયા. એ કે આ દાદાને શું થઈ ગયું? આ ક્યાંક દાદા દેવ ન થઈ જાય. તાત્કાલિક દાદાને હોસ્પિટલ લઈ ગયા. હવે હોસ્પિટલ લઈ ગયા ત્યાં લાઇટ આવી ગઈ. એટલે ડૉક્ટરે કીધું હું તમને કહેતો હતો ને મને તમે ફાનસ આપો, પણ તમે ફાનસ ન આપ્યું. ભૂલથી દાદાને પેટમાં દુખવાની જગ્યાએ ડિલિવરીનું ઇન્જેક્શન અપાઈ ગયું છે. હા. પછી તો ભાઈ દાદાને હાથમાં હોજા ચડે, પગમાં હોજા ચડે, મોઢું હોજી ગયું. હમણાં એક દવાખાનામાં ગયો, એક ભાઈ જોરથી બૂમો પાડતો હતો, હું રોડપતિ થઈ ગયો, હું રોડપતિ થઈ ગયો. એટલે મેં ભાઈને પીઠ થાબડી. મેં તો ભાઈ શાંતિ રાખ, રડીશ નહીં. આ તો કર્મના સિદ્ધાંતો ઉપર જીવન છે. આજે રોડપતિ છું, કાલ કરોડપતિ થઈ જાય. જે કરોડપતિ હોય રોડપતિ થત, આ દિવસના રાત બદલાતા રહેશે. હું તો એમ કરીને નીકળી ગયો. બીજા દિવસે પાછો ગયો તે પેલો જોશથી હસીને બૂમો પાડતો હતો, હું કરોડપતિ થઈ ગયો, હું કરોડપતિ થઈ ગયો. એટલે મેં કીધું ભાઈ જો હું કાલ નહોતો કહેતો, કાકા રાતના દિવસ બધું દુઃખ ને સુખ બધું બદલાતું રહે. એટલામાં નર્સ આવી મને કહેશે આ તો પાગલ છે, એની જોડે ચો લમણો લો છો.
માણસ એમને દુઃખી થાય. પણ હમણાં એક જગ્યાએ ઊંધું બન્યું. પતિ સિરિયસ હતો અને પત્ની એને દવાખાને લઈ ગઈ. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ મારો પતિ સિરિયસ છે કે ઝટ એનું ઓપરેશન કરો કે. તો ડૉક્ટર સાહેબ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને ભગવાનને કરું ને એને સારું થઈ ગયું, ઓપરેશન સક્સેસ ગયું. બહાર નીકળ્યા ડૉક્ટર સાહેબે કીધું કે ઓપરેશન સક્સેસ કે. તો એના બેન કે હું તમારો પત્ની હતી કે હું તમારો સાહેબ અહેસાસ આખી જિંદગી નહીં ભૂલું, તમે મારા પતિને બચાવી લીધો. ત્યારે ડૉક્ટર સાહેબે કીધું કે બેન તમારા પતિને મેં નહીં ભગવાને બચાવી લીધો. તો ડૉક્ટર સાહેબને કહેતો ફીના પૈસા પાછા લાવો કે હું ભગવાનને ફી આપી દઈશ. નથી ભગવાનને ફી આપી બાપા. બાઘો મને હમણાં કહેતો હતો, મને કે હું મારા છોકરાને કે સમજાઈને થાકી ગયો. મેં હું સમજાવ, અરે મને કે હું રોજ સમજાવું છું, એનું રોજ નાક વાઢું છું પણ સમજતો જ નથી. પણ મેં કીધું છે હું એ કે અરે મને કે કેટલો સમજાયો, પણ મેં કીધું હું હાટું સમજાયો હોય તો કે અરે મને કે મેં એને પાસે બિહારીને 25 વાર કીધું અત્યાર સુધીમાં કે તારી મમ્મીની ફ્રેન્ડને માસી કહેવાય, ફઈ ન કહેવાય. તો એ કે ફઈ ફઈ કરે છે. એટલે મેં કીધું કે એને માસી કહેવાય કે સમજતો જ નથી છે. આમાં મારે કઈ લાઈન લઈ? મેં કીધું પાઇપ લાઈન લઈ લે તું. હમણાં એક જણાએ તો કાપડની દુકાન નાખી, હાડિયુંની ને એવી, પેલા હાડિયુંની હોય તો હાડિયુંની દુકાનમાં ઓલા પૂતળા હોય ને, લેડીઝ પૂતળા, તે ખોટ ગઈ તોય દુકાન હાઈકાત કરે, વ્યાજે લઈને હાકે. મેં કીધું બંધ કરી દે ને, આમાં તને શું મજા આવે? દુકાન મેં કીધું હાલતી નથી અને દુકાન ચાલુ રાખી, આમાં બરબાદ થઈ જાય. મને કે ભલે બરબાદ થઈ જાવ પણ મને કે ખોટ ભલે જાય પણ મજા આવે. મેં તને શેની મજા આવે? મને કે મારા 40 વર્ષ થયા લગ્ન થતા નથી. દુકાન નાખી, ઓલા પૂતળા આવે લેડીઝના, એમાં હાડિયું પહેરાવું, સવારે બારી કાઢું, રાતે અંદર મૂકું, મને મજા આવે. કીધું કાસો વાળો કીધું મનના મેલા, અમુક માણસ મનના મેલા. મિત્રો, હમણાં એક ભાઈ નોકરી કરતા હતા, પરંતુ એમને એક મગજની અંદર ભરાઈ ગયું કે મારા કુટુંબને ટાઇટેનિક જહાજમાં બેસાડવું છે. એને ભાવતાલ પૂછ્યો ટિકિટનો, તો એની આખી જિંદગીની કમાણી હતી એ ટિકિટમાં જતી રહે એવી હતી. પણ છતાં એને એક જ ગ્રંથિ થઈ ગઈ હતી કે મારા 7 જણનું કુટુંબ છે, એને ટાઇટેનિક જહાજમાં બેસાડવું છે. આખી જિંદગીની કમાણીથી ટિકિટ લાવ્યો, 7 જણને પૂછીને, અને 3 દિવસ બાકી હતા. એમના પરિવારની અંદર એક કૂતરો હતો અને કૂતરાને બહુ જ પ્રેમ કરતા હતા. કૂતરોએ એક માલિકને એટલો બધો પ્રેમ કરે, પણ બન્યું એવું કે 3 દિવસ બાકી હતા અને એમના બાબાને કૂતરાએ બટકું ભર્યું. હવે પરિવાર તો વિખરાઈ ગયો કે ભાઈ અમારે આવવું નથી. અને પેલો રોજ લમણો લેતો હતો ભાઈ બધાની રજા લઈને, કૂતરું તો કઈડી ગયું છે છોકરાને, અને કૂતરાને એટલું બધું માર્યું, 8 દિવસ સુધી ખાવા નતું આલ્યું. અને પછી ખબર પડી કે ટાઇટેનિક ડૂબી ગયું. અને પછી એ કૂતરા પ્રત્યે પ્રેમ જાગ્યો આખા કુટુંબને. જો આ કૂતરાએ બટકું ના ભર્યું હોત તો આખી બધાની જિંદગી સાફ થઈ ગઈ હોત. પતિ પત્નીને ઝઘડો થયો એટલે પતિ ઘરેથી નીકળી ગયો, સાંજ સુધી ઘરે જ ન આવ્યો. સાંજે વળી એને એમ થયું કે લાઈ ફોન કરું, તો ફોનમાં પૂછ્યું એને પત્નીને કે સાંજે જમવામાં શું બનાવ્યું છે? તો પત્નીનો ગુસ્સો હજી હેઠો નહોતો બેઠો. હા, એ હજી એમનામ ટેમ્પરેચર હાઈ હતું એટલે એણે તરત ફોનમાં કહી દીધું કે જમવાનું શું બનાવ્યું? એ કે ઝેર બનાવ્યું છે. તો ઓલાએ ફોનમાં કીધું એ કે તું જમી લેજે, મારે મોડું થાય. હા, મારે આવવા મોડું થાય, તું ખાઈ લેજે. અને આમ જો પાછી ભલામણ કરી, ભૂખી તો હોતી જ નહીં હો. હા, એ કે ખાસ જમી જ લેજે, કામ પોતે. પણ હમણાં એક ડૉક્ટર સાહેબ એક દર્દીને કીધું હતું, એ કે શાંતિથી રહેજે, મારી દવા કાયમ લેજે. પણ કે સાહેબ તમારી દવા કડવી બહુ છે, તમે કડવી દવા બહુ લખી દો છો. એ કે તો એ કે મારે ક્યાં સુધી સાહેબ કડવી દવા ખાવાની? ડૉક્ટર સાહેબ કે જ્યાં સુધી મારું બિલ ન ભરી દો ને, કે ત્યાં સુધી તમને કડવી દવા લખી દેવી છે. પણ ડૉક્ટરને દર્દી વચ્ચે ખરેખર મજા આવે. હા, ડૉક્ટરને દર્દીનો જે બે સંબંધ છે ને, એમાં દર્દી જ્યારે પહેલી વખત ડૉક્ટર પાસે આવે, જ્યારે એ હોય હાજો થઈ જાય, પછી ડૉક્ટર સાહેબ પાસે પાછો રોપ કર્યો. અમારા સુરેન્દ્રનગરમાં એક ડૉક્ટર છે, એની ટેવ જ એવી, નામ નથી બોલતો, પણ આ તો એક આનંદની વાત છે એટલા માટે કંઈક તો હાસ્ય બંધ બેસતી પાઘડી ઓઢવી નહીં. એની આદત જ એવી. કેમ છે? સીધો એમ જ પૂછે. આપણે તો જેને કાંઈ કીધું ન હોય મને શું થાય છે આમ ને તેમ ને, તો એમ કે કેમ છે? સાહેબ થોડુંક પેટમાં દુખે છે. એમ પેટમાં દુખે છે? આમ પેટને દબાયું. કેમ છે? સાહેબ હવે તમે એમ તો અમે પોતે દબાવી લઈએ, એમ થોડો ફેર પડી જાય કે? ડૉક્ટર સાહેબ કંઈ નથી ફેર પડતો. આવો, એ કે અહીંયા સૂઈ જાઓ. એ કે ટેબલ ઉપર હુરાઈ દીધો.
પછી પૂછ્યું હવે કેમ છે? આમ હુઈ જાય. મેં કીધું એવું કે સાહેબ એમાં કઈ ફેર પડી જાય? આમ રબરની હથોડી જેવું લઈ આવ્યા. જોઈજો સાહેબ. મને કે ના તમ તારે આમ ટણીંગ કરતું પેટ ઉપર માર્યું. પછી ડૉક્ટરે પૂછ્યું કે હવે કેમ છે? મેં કીધું સાહેબ હજી પેટનો દુખાવો તો એટલો છે જ તે. મને કે હજી ફેરનો પેડો આવી જાઓ. આવ્યો અહીંયા બેઠો ખુરશીમાં, આવડી નાની ગોળી આપી, પાણી હારે જવા દો. ગોળી લીધી. મને કે હવે કેમ છે? ને સાહેબ હજી ગોળી અંદર જાય ઓગળે પછી કંઈક ફેર પડે ને. સાહેબ કે હજી ફેર ન પડ્યો? આવડો મોટો ગોળો લઈ આવ્યા. હા પ્રફુલભાઈ. મેં કીધું સાહેબ ફેર પડી ગયો આપણને શાંતિ, ફેર પડી ગયો, કાંઈ પેટનો દુખાવો થતો નથી. મેં કે વાહ સરસ લે, મટી ગયો ને દુખાવો? મેં કીધું હા સાહેબ મટી ગયો. મને કે ફી આપી દો. એટલે મેં 50 રૂપિયાની નોટ કાઢી. મને કે શું સતીશભાઈ મસ્કરી કરો છો? આપણી ફી વાંચો 500 રૂપિયા. એટલે મેં બીજી 50ની કાઢી. મેં કીધું હવે કેમ છે? મને કે આમાં નહીં. મેં કીધું નહીં તમે અમને હુવડાવીને રબરની હથોડીઓ મારી જાઓ. ત્રીજી 50ની કાઢી. મેં કીધું હવે કેમ છે? મને કે પણ તમે તો ગજબ. મેં કીધું ગજબમાં કંઈ નહીં. મેં કીધું તમે મારા પેટ દબાવી લીધા, મારા કુટુંબમાં કોઈ અમને દબાયા નથી. મેં કીધું મને કે હવે ગમે એ થાય કોઈને ન કહું કેમ છે. પછી મેં એને 500 રૂપિયા આપ્યા. કેમ છે કહીને આપણને ભૂલો લીધે આપણને કેમ છે. એક જણો તો રહ્યો ને પોપૈયાના ઝાડ ઉપર ચડીને બેઠો તો. હું ત્યાંથી નીકળું દે મરી ગયા. આ પોપૈયાનું ઝાડવું રહ્યું ને, આ બટકનું ઝાડ હોય, આની ઉપર ન બેહાય, હેઠો ઉતરી જાય. આની ઉપર ક્યાં બેઠો? મને કે દવા લેવા ગયો તો સાહેબે કીધું કે 2-4 દિવસ પોપૈયા ઉપર રહેજો. મને તો મરી ગયા. ખાવાનું કીધું છે, પોપૈયાના ઝાડ ઉપર રહેવાનું નથી કીધું. એક વખત લગ્નમાં ગોરદાદાએ કન્યાને કીધું કે તું હાથમાં પાણી લે અને મનમાં સંકલ્પ લે કે પતિના પગલે પગલે ચાલીશ. ઓલી કન્યા કે ના હો દાદા, ઈ ન થાય. કેમ? ઈ કે ઈ વાયરમેન છે. હા, ઈ થાંભલે ચડે, કંઈક ઝાડ ઉપર ચડે. આમાં હું હેરાન થઈ જાઉં. गरीबी तोड़ देती हैं जो रिश्ते खास होते हैं, पर आए भी अपने हो जाते हैं जो पैसे पास होते हैं. એક ભિખારી હમણાં ભીખ માગતો ઊભો થયો અને ઘેર નાઠો. ઘેર જઈને મોંબો ધોયું, માથામાં તેલ બેલ નાખ્યું, સરસ ફર્સ્ટ ક્લાસ ચશ્મા લગાયા અને ઉપડ્યો પિક્ચર જોવા. તો પિક્ચર જોવા જેવો જતો હતો અને એક ભિખારી બહાર બેઠો હતો. તો ભિખારી કે શેઠ 2-5 રૂપિયા હાલો ને. તાય પેલા કાનમાં જઈને કહ્યું સ્ટાફ. એક શિક્ષક પરીક્ષા ખંડની અંદર છોકરાઓને કહ્યું કે તમારે કોપી કરવી હોય તો કરો, પણ બહાર જઈને કોઈને કહેતા નહીં કે મેં ચોરી કરવાનું કીધું તું. એક છોકરો કહે ના મેડમ, અમે કોઈને નહીં કહીએ, અમે તો એમ કહીશું કે મેડમ તો એટલી નાલાયક હતી ને તો હલવાઈ નથી દેતી અને એક્સિડન્ટમાં મરી જાય તો સારું. હમણાં એક બેન છોકરો આવ્યો ને રાતે. હવે છોકરા અત્યારે તો ભાઈ એવા રખડતા હોય. તો હમણાં છોકરો આવ્યો ને રાતે અને છોકરાને ખીજાણો, એની મમ્મી ખીજાણી, ક્યાં ભટકતો તો અડધી રાત સુધી? આ અડધી રાત થઈ, સારું છે તારો બાપ નથી ઘરમાં, નકર તારા ટાટિયા ભાંગી નાખે. કે અડધી રાત સુધી તું ક્યાં હતો? છોકરો કે મમ્મી શાંતિ રાખી કે હું ડાન્સ બારમાં ગયો તો. એ કે હે ડાન્સ બારમાં ગયો તો? તે ત્યાં હું ન જોવાનું જોઈને આવ્યો છો તું? એ કે મમ્મી શાંતિ રાખ, ત્યાં પપ્પા આગળની લાઈનમાં બેઠા હતા. હું પપ્પાને જોઈને આવ્યો, આગલી લાઈનમાં બેઠા હતા. કવિએ લખ્યું છે ને, મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી કાગા ભલા, તન મન એક જ રંગ. બગલા કરતા જ કાગડા હારા. જેવો દેખાય એવો છે તો ખરો. બગલો પાછો જેવો દેખાતો એવો મનથી હોય નહીં ભાઈ. મજા બે બેનપણી હમણાં વાતું કરતી હતી ભાઈ. ઈ કે આ પુરુષો, ઈ કે બધા આ પતિદેવો બધા આવા કેમ હાવ? બીજી કે કેમ? ઈ કે આમ જો પત્ની કે આમ ઐશ્વર્યા રાય જેવી હોય તો ઈ કે આમ પાડોશમાં ઈ કે હાવ રાનું માંડલ જેવી હોય, ન્યા ઈ કે નજર બગાડતા હોય. બધા આવા કેમ? ઓલી કે એ વાત તારી હાશી હો. અમારી બાજુમાં કે કેટરીના કેપ જેવી રહે છે તો એને ઘરવાળો કે મારી સામું જોતું. આમાં કોણ બગડ્યું છે એ ખબર નથી. એક જણો તો બસમાં ચડ્યો ને તો બધાય પેસેન્જર હાવ આડેધડ બેઠા હતા. બસમાં હાવ આડેધડ બેઠા હતા ને એટલે આવડો એટલું બોલ્યો કે મને એવું લાગે છે હું કોઈ પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયો હોય એવું. તો એક જણો કે સાચી વાત છે કે ગધેડાની કમી હતી.
અને એ તે પૂરી કરી દીધી. અને અત્યારે જો આ વોટ્સઅપની એની અંદર પહેલાંના જમાનામાં તો ઓલા પ્રેમપત્ર લખતા, ટપાલું લખતા. હવે વોટ્સઅપમાં તો પછી હવે હગાઈને હક પણ બધું થાય, એટલે વોટ્સઅપની અંદર જ સીધા મેસેજ કરી દે. તો એક જણાએ રહ્યા ને એની હગાઈ નક્કી થઈ ગઈ ને પછી વેલેન્ટાઇન ડે આવતો હતો ને ત્યારે એની ઘરવાળીને મોટો બધો મેસેજ લખ્યો ને છેલ્લે લખ્યું એટલું જ એને ટવકામાં કે તું જ મારી આશા, તું જ મારી અપેક્ષા, તું જ મારી અભિલાષા છો. તો સામે વાળીએ પછી એમાં રિપ્લે કર્યો, મોટો બધો મેસેજ લખ્યો ને પછી એમાં છેલ્લે એને એવું લખ્યું કે તું જ મારો રમેશ, તું જ મારો સુરેશ ને તું જ મારો મહેશ છો. બેયનું પછી તૂટી ગયું. પણ કોઈ પત્ની એમ પૂછે પતિને કે તમે શું કીધું? આ શું કીધું શબ્દ છે એ તમારા માટે પ્રશ્ન નથી, એ તમને એક ચાન્સ આપે છે કે જો તમે તમારું વાક્ય બદલવા માંગતા હોવ તો. હા, બાકી આમાં આ તો હું મેં તમને જાણ કરી એમ, બાકી લાગે બાકી લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં. બાકી તમારી મરજી, આ તો જનહિતમાં જારી છે. વાક્ય બદલવું હોય તો બદલી નાખવું. એકવાર એક ભાઈનો છોકરો ફોરેન ગયો હતો, એટલે બાપાને દીકરાની યાદ આવી એટલે એણે ફોન કર્યો. એટલે એના વાઈફે ઉપાડ્યો. એટલે દાદાએ પૂછ્યું કે અર્જણ છે? એટલે કે હા છે ને. ક્યાં છે? એટલે કે બાથમાં છે. તો આ દાદા કહે એને ઘડીક છૂટો મૂકો ને મારે વાત કરવી છે. ઓલા સ્વિમિંગ પુલમાં બાથમાં ગયો છે એમ કહેવા માંગતા હતા, આ દાદા એમ જે બથમાં છે. હમણાં એક પ્લેન રનવે પર દોડતું અટકી ગયું અને પાછું આવી ગયું અને 2 કલાક પછી ફેરથી ચાલુ થયું. એટલે એર હોસ્ટેસને પેલા ભાઈએ પૂછ્યું કે 2 કલાક લેટ કેમ થયું? તો કે અંદર પ્લેનમાં ખામી હતી એટલે અહીંનો પાયલોટ કહેશે હું નહીં ચલાવું. એટલે બીજા પાયલોટ તો કે ખામી વધારે હતી, તો કે આગ લાગતી હતી નીચે, મોટા મોટા અવાજો થતા હતા, પણ પેલો પાયલોટ બદલી નાખ્યો તો બીજો પાયલોટ આવી ગયો છે કે તો પેલા પર જેવો છૂટી ગયો. અને છોકરા અદ્ભુત છે. જો મને આ છોકરા 2-3 જોયા ને મને યાદ આવ્યું, આપકે ये हसीन चेहरे हमारी तस्बीह के दाने हैं, आपके ये हसीन चेहरे हमारी तस्बीह के दाने हैं, हम निगाहें फेर लेते हो और इबादत हो जाती. હમણાં ખાલી નજર ફેરવવાની હોય ને એમાં બાળકો તો હા ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો બાળકો અદ્ભુત છે. મારો છોકરો હમણાં મને કહેતો હતો, મને કે પપ્પા દુનિયામાં મોંઘામાં મોંઘો રંગ કયો? મેં કીધું રંગ થોડા મોંઘા હોય, રંગ બધા હરખા જ હોય. મને કે ના મોંઘામાં મોંઘો રંગ પીળો, યલો. મેં કીધું આ તો અંગ્રેજી બોલે છે. પીળો મને કે. મેં કીધું પીળો કઈ રીતે? મને કે બાજુવાળા અંકલ ને આંટી વાત કરતા હતા કે નાની દીકરીના લગ્ન આવવાના છે અને એના હાથ પીળા કરવાના છે તો 1.5 લાખનો ખર્ચો તો થશે. હાથ પીળા કરવામાં કે 1.5 લાખ થતા હોય તો રંગ કેટલો બધો કે મોંઘો કહેવાય. હમણાં એક છોકરો એની મમ્મી પાસે બેઠો હતો કે મમ્મી એ કે બોલો ને. એ કે પરી ઉડે એ વાત ખરી? એને મમ્મી કે હા ખરી ને. તો એ કે મમ્મી આપણી આ કામવાળી છે એ કેમ ઉઠતી નથી? તો એ કે એ થોડી પરી છે. કે કાંઈ નહીં, કાલ તો પપ્પા કહેતા હતા તું તો પરી જેવી લાગે છે. તો એ કે ઉડી જાય તો ઉડવાની ભાઈ. હમણાં તો એક બેન કામવાળીને કહેતા હતી કે કાલ છે ને થોડી કે વહેલી આવજે હો, કે કાલ વહેલી આવજે. તો ઓલી કામવાળી કે પણ છે હું? એ કે તારા સાહેબને છે ને જવાનું છે બહાર મિટિંગમાં, કે તું વહેલી આવજે. ઓલી કે હું કાલ આવવાની જ નથી, હું ને સાહેબ બે ઊંટી જાય જ ફરવા. કે હું કાલ આવવાની જ નથી કે બોલો. હા, અને અમુક બાયું રહે ને હોશિયાર બહુ હોય. આ લગ્ન પછી દાંપત્ય જીવનમાં નાના મોટા ઝઘડા થાય ને એટલે અમુક બહેનો રહ્યા ને એ સામો જવાબ દઈને બાંધી લે, પોતાની વરાળ કાઢી લે. અમુક બહેનો એટલા હોશિયાર હોય ને આમાં ખારા ન થાય. એ શું કરે ખબર? શાકની અંદર મીઠું વધુ નાખી દે અને પછી ઓલો જે ખરો દૂધવાર થાય રોમે રોમા જણનાટી બોલાવી દે. ઓલા દે એક જણાના લગ્નને હે ને 15 વર્ષ થઈ ગયા. એટલે એની ઘરવાળી કે સાંભળું, એનો ઘરવાળો કેટલા વર્ષથી તો સાંભળતો આવું છું. એ કે આપણા લગ્નને 15 વર્ષ થઈ ગયા. એ કે એવી કોઈક જગ્યાએ લઈ જાઓ કે જ્યાં હું કોઈ દી ગઈ ન હોય. તો એનો ઘરવાળો રહ્યો ને એની ઘરવાળીનું બાવડું પકડીને રસોડામાં લઈ ગયો. એ કાંઈક રાંધી કે મેં તને કોઈ દી રસોડામાં જોયો જ નથી, ઝોમેટોની સ્વિગીમાંથી મગાવીને ખવડાવશ બધાઈ દે. હમણાં એક ભાઈબંધ આવ્યો, મને કે સતીશ. મેં કીધું શું? મને કે ટેન્ડર ભર્યું આપણું પાસ થયું.
મેં કીધું સારું ઓલું મેં નોકરી ને બેરોજગારીનું બધું ઓલું ટેન્ડર આવે ને ટેન્ડર કાંઈક ભર્યું છે તેનું પાસ થયું. મેં કીધું શું કરવાનું? મને કે સુરેન્દ્રનગરથી રાજકોટ સુધી રોડ ઉપર પટ્ટા મારવાના, ઓલા પટ્ટા મારવાના આવે ને સફેદ કલરના. મેં કીધું બરાબર. 30 દિવસમાં કામ પૂરું કરવાનું હતું અને 45 દિવસ થયા ને તો મૂડી નહોતો પહોંચ્યો. તો સાહેબ ચેકિંગમાં નીકળ્યા કે 30 દિવસનું કામ કરવાનું છે ને 45 દિવસ થઈ ગયા તોય મૂડી નથી પહોંચ્યા, તમે કામ કઈ રીતે કરો છો? એ કે બધુંય બરોબર કરું છું પણ ડબલામાં બોડવા જ્યાં સુરેન્દ્રનગર જઉં છું ને કે ડબલામાં બોડે પછી પાછો પટ્ટો મારે પાછો બોડવા સુરેન્દ્રનગર જાય. સાહેબ કે ડબલું હારે રખાય ને કે તો હું જુનાગઢ પહોંચી જવું કે. મજા આવે સાહેબ. હમણાં એક માજીએ લોટરીની ટિકિટ લીધી, માજી ગામડાના માજી લોટરીની ટિકિટ લીધી ને તે લોટરી લાગી એલા ભાઈ તઈ ભાગમાં હોય ન લાગે, લોટરીની ટિકિટ લાગી. ત્યાં તો એક મેડમ પત્રકાર આવી ગયા ગામડે. પત્રકાર આવી જાય બોલે, અત્યારે મિત્રો આપણે ફલાણા ગામમાં ઊભા છીએ, માજી 80 વર્ષના માજીને લોટરી લાગી, રાતોરાત કરોડપતિ થઈ ગયા, ચાલો સૌ મારી સાથે ગામડે માજીની મુલાકાત લઈએ. માજી ઊભેલા ત્યાં. માજીને માઇક્રોફોન દીધું કે માં તમને એ કે આ લોટરી લાગી, આવો વિચાર ટિકિટ લેવાનો કેમ આવ્યો? અરે લોટરી તો લાગી, ટિકિટ લેવાનો વિચાર મને એટલે આવ્યો કે સવારમાં હું ઉઠીને તો કે હા, તો આકાશમાં 8 પંખીડા દેખાણા અને ઘડિયાળમાં જોયું ને તો છોકરાને પૂછ્યું કેટલા વાગ્યા છે, તો કે 8 વાગ્યા. પછી મેં 8 ને 8 ગુણ્યા, 78 થયા. 8 ને 8 ગુણીને 78 નો આંકડો લગાડ્યો અને લોટરી લાગીને કરોડપતિ થઈ ગઈ. પહેલાં હું એક જ પતિ હતો, અટાણ કરોડપતિ. માં તઈ ઓલી પત્રકારે બેને કીધું, ઈ કે માં 8 ને 8 64 થાય. હા, તે 8 ને 8 64 થાય તને ખબર છે, તું ભણેલી છો. મેં 78 લગાડ્યા, 8 ને 8 64 ગુણ્યા 78. પણ માં 78 ન થાય માટે ભાઈ એવી બધી ખબર પડતી હોય તો હું તારી જેમ કે આવા કેમેરા લઈને રખડતી હોત. આ કરોડપતિ થઈ ગઈ, 78 લગાડ્યા ને એમાં. હા, અભણ નહીં લાગી જાય બોલો. એક વખત એક ભાઈએ એના વાઈફને કીધું એ કે આજે આપણી મેરેજ એનિવર્સરી છે, આપણા લગ્નને કેટલા વર્ષ થયા? એટલે એની વાઈફ કે આજે 42 વર્ષ થયા. હે 42 વર્ષ થઈ ગયા? તો કે હા. એટલે કે તને યાદ છે કે આપણા જ્યારે લગ્ન થયા ત્યારે તારા પપ્પા જજ હતા? એટલે કે હા જજ હતા મારા પપ્પા. અને ખબર છે કે તારા પપ્પા મને એમ કહેતા હતા કે મારી દીકરીને સારી રીતે સાચવજો અને મારી દીકરી હારે જ તમારે લગ્ન કરવાના છે, જો નહીં કરું તો તમને જન્મ ટીપની સજા કરવામાં આવશે. એટલે એની વાઈફ કે હા આવું મારા પપ્પાએ કીધું હતું. આ કે જો એ મેં સ્વીકારી લીધી હોત તો એ 20 વર્ષે પૂરી થઈ જાત. ખબર નહીં હજી કેટલા વર્ષ કાઢવા પડશે. મારો એક ભાઈબંધ બહુ ફાસ્ટ સ્કૂટર ચલાવીને જતો હતો. અરે મેં કીધું ભલામણો જરા ધીમે ચલાવ્યો, આટલી બધી શું ઉતાવળ છે? હવે તારે ઘરે જ જવું છે? મને કે પણ જમવા માટે તારી ભાભી રાહ જોતી છે. મેં કીધું પણ અલા ભલામણો 10 મિનિટ મોડા જમશો તેમાં શું ફેર પડી જવાનો છે? અરે મને કે મોટો ફેર પડી જાય. મેં કીધું કેમ? મને કે હજી તો હું ઘરે જાઉં, રસોઈ બનાવું, ત્યાં જમવાનો મેળ આવશે ને. અને તમે જોજો, આ પહેલાં આપણે બેઠા રસોડા હતા, આપણે ચૂલામાં રસોઈ રાંધતા, પ્રાઇમસ હતા, બેઠા રસોડા હતા ને. અત્યારે ઊભા રસોડા થઈ ગયા. જો હવે અમે પ્રોગ્રામમાં હોય ને અમે બોલતા હોય ને એટલે તમે જે ઊભા હોય ને એટલે અમને ભરોસો હોય કે તમે સાંભળશો. હાલતા થઈ જાય એટલે ખબર પડે કે હવે આપણે સાંભળવાના નથી. એમ રસોડા રહ્યા ને ઊભા હે ત્યાં સુધી વાંધો નહીં, પણ જેથી હાલતા થઈ ગયા ને તેથી કાયમી માટે બધે લોજમાં જ જમવા જવાનું છે, એટલી તકેદારી રાખી દે. એ ગામની અંદર ગુરુ ચેલા આવ્યા અને ગુરુએ તો ધણી ધખાઈ અને ગામની અંદર વાતો થવા માંડી કે ગુરુ ચેલા જોરદાર આવ્યા છે, ચમત્કારિક છે. તે એક ભાઈ આવ્યા કે બાપજી આ મારું કામ કરી નાખો ને. તો બાપજી કે બેટા બોલ શું છે તારે બચ્ચા? તો કે અમારા ખેતરમાં વરસાદ પડ્યો નહીં, અમારા ખેતરમાં વરસાદ પાડી આલો, અનાજ વાયેલું છે. બાબા કે કાલ તારું કામ થઈ જશે, જા. પટેલ તો ઘેર જ્યા, રાતે આરામથી હુઈ ગયા. બીજા દિવસ જોયું તો ખેતરમાં આખું પાણી.
પટેલ તો પાછા કે બાબાજી જોરદાર ચમત્કાર થઈ ગયો, આખા ગામમાં ચોય વરસાદ નહીં, પણ મને ઉપર તમારી રેમ નજર છે જોઈ લીધું. તે બધાને વાતો કરતા કરતા બીજા પટેલને લઈને આવ્યા. બાપજી અમને અનાજ વાવ્યું છે ને, જગે જા તારા ખેતરમાં કાલ ધૂમ વરસાદ થઈ જશે. બીજા દિવસે એના ખેતરમાં જોરદાર વરસાદ. આ તો આખા ગામની અંદર વાતો ચાલુ થઈ ગઈ. તે બધું ટોળું આવ્યું કે બાપજી આખા ગામમાં વરસાદ પાડી આલો તાર પેલો ચેલો તો એકદમ ઊભો થયો. ક્યાં ક્યાંડો રહી ગઈ, પાણી સોટીને એમના ખેતરમાં આખા ગામનું મારે. તમારું સોટવું હોય તો કરજો ને, આશીર્વાદ આલજો. મારી બાજુમાં જન્મદિવસ હતો, પણ એક જણો મને કે કોનો જન્મદિવસ છે? મેં કીધું ટુ યુ નો. તો મને કે ટુ યુ કોણ? મેં કીધું એ ખબર નથી, પણ ક્યારના બધા ગાય છે હેપી બર્થડે ટુ યુ. ક્યાં ડે પછી ટુ યુ, મેં કે ટુ યુ નો જન્મદિવસ છે. મને કે યાર તમે ગજબ ના હોય. હું તો ગજબ ના કે સવારના પૂરમાં પ્રફુલભાઈ ગાંઠિયા લેવા ગયો, વણેલા ગાંઠિયા લેવા ગયો. હવે કંદોઈને ગમે એ થયો, એ પડીકું વારતા રોવા માંડ્યો કંદોયો. મેં કીધું કેમ? મેં કીધું તું પડીકું વારતા રોવા માંડ્યો. મને કે ગાંધીજી ગુજરી ગયા. અરે મેં કીધું જૂનું સાપું છે, 50 વર્ષ પહેલાનું સાપું હાથમાં આવી ગયું. એ ગાંધીજી. એક જણો હવારમાં ઉદાસ બેઠો હતો. મેં કીધું શું છે? મેં કીધું વાહન ડૂબી ગયું. મને કે આપણે હતું જ ક્યાં? તો શું લેવા નિરાશ થઈને બેઠો? ના આંખમાં આવડા કેમ? કોઈ એમ ચોપડી હાથમાં છે. મેં કીધું કોની છે? ઝવેરચંદ મેઘાણીની છે, ઈશ્વર પેટલીકરની છે, કોની છે? ત્યાં ચોપડીમાં જોઈને તને રોવું આવી ગયું. મને કે મારી બેંકની પાસબુક છે, 6 રૂપિયા 72 પૈસા પડ્યા હતા. બોલો, એની અઘરી કરામત કહેવાય. હું તો કહું બેલેન્સ સારું રાખજો તો જગત તમને બોલાવશે, બાકી તમારું બેલેન્સ નહીં હોય ને તો જગત તમને બોલાવશે નહીં. આ દુનિયા બેલેન્સની છે સાહેબ, બેલેન્સ રાખવું. પછી તમારું બેલેન્સ જો એક વાત નક્કી છે, આ તમે જાણીતો ડાયરો બેઠો છે એટલે મને કે બેલેન્સ હશે ને તમારું તો સ્ટેટસ બનશે. તમારું બેલેન્સ હશે તો સ્ટેટસ બનશે, અને સ્ટેટસ સારું બનશે ને તો લોકો તમને યાદ કરશે, નકર તો ફરિયાદ જ કરશે. અને ફરિયાદ કરવા સિવાય માણા પાસે કાંઈ તો છે જ નહીં. હમણાં એક બેનના ઘરે કામવાળી ન આવીને તો બેન ને કપડાં ધોવાતા હતા. હાબુ લઈ આવ્યા માર્કેટમાંથી. હવે હાબુ લઈ આવ્યા ને કપડાં ધોઈ આવીને અને હુંકવા. પછી હાજે કપડાં લઈને નાઈને પહેરવા ગયા ને તો કપડાં થઈ ગયા ટૂંકા. તો પાછા દુકાને ગયા કે આ કેવો હાબુ આપી દીધો, આ લુગડા ટૂંકા થઈ ગયા. તો ઓલો દુકાનવાળો કે બેન એમાં રાયડું શું નાખો થઈ ગયા? પણ કે આ લુગડા ટૂંકા થઈ ગયા કે હાબુથી. તો ઓલો દુકાનવાળો બેનની સામું જોઈને કે તમે એકવાર નાહી નાખો એટલે તમને આવી જાય છે. લુગડા ટૂંકા થઈ ગયા ને તમારું શરીર ટૂંકું થઈ જાય. હમણાં તે એક બેન બરાબર છે ને, એ આમ રસોડામાં કામ કરતા હતા ને, એનો ઘરવાળો આમ ગલગલિયા કરે. ગલગલિયા સમજો ને તમે, આમ ગદી કરે. તો ઓલા બેન કહે કે મેં તમને કેટલી વાર કીધું કે હું કામ કરતી હોય ત્યારે તમારે મને ગલી નહીં કરવાની, હું કામ કરતી હોય ત્યારે તમારે ગદગદિયા નહીં કરવાની. કે તમે સમજતા નથી કે મને મજા ન આવે કામ કરવાની, તમે ગલી કરો. હું રોટલી બનાવતી હો, તમારે મને ગલી નહીં કરવાની, હું કામ કરતી હોય. ત્યાં ઓલી કામવાળી આવી કે મેડમ તમે સમજાવી દો. એ કે મારું તો માનતા જ નથી. કે કઈ ખબર પડી કામવાળીને રોજ ગલી કરતો. બોલો, तेरे जाने के बाद वक्त थमसा गया था, तेरे जाने के बाद वक्त थमसा गया था, बाद में पता चला घड़ी में सेल खत्म हो गया था. સમય જેમ કોઈની રાહ નથી જોતો, પાવર નખાવી દો એટલે હાલવા જ મંડે. હા, સમય આપણી રાહ ન જોવે, સમયની હારે ચાલવું જોઈએ. અને સમયની વાત નીકળી છે તો કહી દો, સમય ગમે એટલો ખરાબ હશે પસાર થઈ જશે. સમય ગમે એટલો ખરાબ હશે પસાર થઈ જશે, જો તમારી પાસે મોબાઈલ સારો હશે તો. પણ જો મોબાઈલ સારો નહીં હોય, મોબાઈલ ખરાબ હશે તો સમય ગમે એટલો સારો એ પસાર નહીં થાય. અરસપરસ છે સમય અને મોબાઈલ. ઓલી ટીવીમાં એડવર્ટાઈઝ આવે નાના છોકરાને, હોર્લિક્સ, બોર્નવિટા, હા એ ડબ્બા. એણે કોઈ દિવસ શરીર મજબૂત આપ્યું જ નથી અત્યાર સુધીમાં. એણે આપી એક જ વસ્તુ, ખાલી ડબ્બા, દાળ ને મસાલા ભરવાના. રવાડામાં લાઈન કરી દીધી. મજબૂત શરીર ક્યાંથી આપે નથી. હમણાં એક બેન કહેતા હતા હાથમાં એને હાડક્યા મજબૂત કરવાની ટીકડી લીધી ડૉક્ટર પાસે. તે ટીકડી આમ ગળવા ગયા ને હાથમાં પડી ગઈ, તે ટીકડી જ ભાંગી ગઈ. તે માજી ખીજાઈ ગયા એ કે આ પોતે તો તૂટી ગઈ કે એ મારા હાડકે હું મજબૂત કરવાની. દવાની ખીજાય. પણ અગલો મને કહેતો હતો, મને કે ભાઈ ભગવાનને હું રોજ પ્રાર્થના કરું છું, મને આવી નાની નાની મુશ્કેલી ન આપો. કે નાની નાની મુસીબતોથી હું કંટાળી ગયો છું, મને મોટા મોટા પ્રોબ્લેમ આપો. મેં કીધું આમ મોટા મોટા એટલે કેવા? મને કે મારા કરોડો અબજો રૂપિયા હું કઈ બેંકમાં મૂકું.
મારા જમ્બો જેટ વિમાન હું ક્યાં પાર્કિંગ કરું, આવા પ્રોબ્લેમ આપો. નાની નાની હું કે મારે જતું પ્રકારની વાતો થાય. શોપિંગ કરવા હું ક્યાં દેશમાં જાઉં, આવા પ્રશ્નો હોય ને તો મને કાંઈ મુશ્કેલી જેવું લાગે. એક વખત જજ સાહેબે કોર્ટમાં એક ચોરને કીધું, એ કે તે ચોરી કેમ કરી? ચોર કે સાહેબ બીજું બધું ગયું તેલ લેવા, હવે પહેલાં મને છૂટાછેડા અપાવો. એટલે જજ કે તે ચોરી કરી એનો કેસ છે, છૂટાછેડાને શું લેવા દેવા? એ કે સાહેબ મેં જેનું પાકીટ ચોર્યું એ પાકીટમાંથી પૈસા તો ન નીકળ્યા, ઉલટાનો મારે વાઈફનો ફોટો નીકળ્યો. મિત્રો, ઊંધિયું બધાના ઘરમાં હોય, પણ સીધ્યું તો કોઈક નસીબદારના ઘરમાં જ હોય છે. ભૂલો ભલે બીજું બધું, પણ ફોન ચાર્જિંગમાં મૂકો તાર સ્વિચ ચાલુ કરવાનું ભૂલતા નહીં. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો મકાનના વાસ્તુનો સરસ મજાનો કાર્યક્રમ. એ ભાઈ 2.5 કરોડનો બંગલો લીધો અને મારો પ્રોગ્રામ રાખ્યો. અને મારો પ્રોગ્રામને મેં બાગાને ભેગો લીધો. મેં હાલ મજા આવશે. અને વાસ્તુનો પ્રોગ્રામ, બુધવારનો દિવસ, અને બરાબર મકાનનું વાસ્તુ મારો પ્રોગ્રામ હતો. એટલે બાઘો મને સાંભળવા આવ્યો હતો. અને બરાબર પ્રોગ્રામની અંદર મેં કીધું સરસ મજાનો તમે બંગલો બનાવ્યો છે, બુધવાર છે, એટલે આ બુધવાર બેવડ છે, તમને સરસ મજાનો બીજો બંગલો થાય એવી હું શુભેચ્છા આપું છું. હું આવું પ્રોગ્રામમાં બોલ્યો. પછી અમે ત્યાંથી વી આવ્યા. હવે બાઘાને 8-10 દી પછી એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, એ મેરેજ ફંક્શનમાં બોલવાનું બાઘાને. તો બાઘો હવે ધીમે ધીમે થોડુંક એન્કરિંગ ને એવું કરે છે, બોલવા જાય છે. મારી ભેગો રહીને શીખી ગયો છે. તો એ ક્યાંક લગ્નના કાર્યક્રમમાં ગયો ને હવે ત્યાં સંગીત સંધ્યા બુધવાર રાખેલી. અને બાઘાએ બેઠી જ કોપી મારી સીધી. એ કે આજ બુધવારનો દિવસ છે અને સરસ મજાના તમારા ઘરે લગ્ન છે. એ કે હું એવી શુભેચ્છા આપું ફરીવાર લગ્ન થાય. તો ઓલા વરાજાના બાપાએ 2 ફડાકા માર્યો. એ કે બધે બુધવાર ન હોય, તું જરાક જોઈ કે અઘરું છે ભાઈ. હા, એક જણો રહ્યો ને એવો આડી લાઈન વાળો હતો ને, દારૂ પીવે ને સિગરેટ પીવે ને ફાંકીયું ખાય. હવે એના લગ્ન થઈ ગયા ને પછી એની ઘરવાળીને પૈણાની પેલી રાતે કે હું આટલો બધો વ્યસની હતો તોય મને તું કેવી રીતે મળી? તેની ઘરવાળી કે મને હતું જ કે કુંડળી મળી હે તો ગુણે મળવા જોઈ. પછી તો હામાં બેને ફાંકીની તાણ કરતા હતા. અમારે ત્યાં ફ્લેટમાં મગન દાદા રહે. તો એક દી દેખાણા નહીં ને, એટલે મેં કીધું દાદા કેમ હમણાં દેખાણા નહીં કાલે? તો મને કે હું બ્લડ ડોનેટ કરવા ગયો તો એટલે. મેં કીધું બ્લડ ડોનેટ કરવા જાવ એમાં ક્યાં એટલી બધી વાર લાગે? મેં કીધું 10-15 મિનિટ માંડ થાય. મને કે 1 સીસી બ્લડ હજી મારું પૂરું ન લેવાનું નહીં કે હું બેભાન થઈ ગયો. પછી 15 સીસી ચડાવ્યું ત્યારે માંડું ભાનમાં આવ્યો. અને અમુક તમે જોજો બ્લડ ડોનેશનના કેમ્પ હોય ને તો અમુક તો લોકો ત્યાં બ્લડ દેવા જતા હોય, લોહી દેવા જતા હોય, અને અમુક એની હાયરે કેવા જતા હોય ખબર હે? એટલે કોફી ને પાર્લેના બિસ્કિટ ખાવા હાટું જ જતા હોય. હમણાં એક જણો મને કહેતો હતો કે અમે 2 પતિ પત્ની છે ને દર 3 વર્ષે ફરવા માટે જઈએ છીએ. 3 વર્ષ થાય ફરવા જવાનું થાય ને એટલે મેં કીધું 2 વર્ષ શું કરો? એ કે 1 વર્ષ છે ને ક્યાં જવું છે ને એ વિચારમાં કાઢી નાખી. મેં કે બીજું વર્ષ એ કે ગયા અને કેવી મજા આવી એ વિચારવામાં આપણે કાઢી નાખી કે, અને 1 વર્ષ ફરી આવી કે. હમણાં ગયો હનીમૂન કરવા માટે ગયો. તેની ફી સાંભળીને તેની પત્નીને કે તું ઘરે વહી જા, હું એકલો જઈ આવું. અમુક તો સમજતા જ નથી, હું તો કહું છું ને. અને એક વાત હોય 100%ની છે કે પતિ ગમે એટલું ભણ્યો હોય, ગમે એટલી ઊંચી ડિગ્રી હોય, પણ પત્ની એક વખત એમ કહી દે ને કે તમને ખબર ન પડે એટલે પૂરું. પછી આપણી અનપઢમાં જ ગણતરી થાય. આપણે બધા સામે પાવર દેખાડીએ કે પત્ની સામે નહીં, કારણ કે આપણે બધો પાવર લઈ લે, કારણ કે એની પાસે હાઈ પાવર છે. એટલે તો આખું ઘર સંભાળે છે. નારી રેનવ નિંદીએ નારી રતન કી ખાડ, નારી થકી નર નિપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. એટલે સ્ત્રીને સન્માન આપો. અને અમુક જો કોપી મારવાની વાત આવી ને એટલે કોઈ અમુક ગામની અંદર તમે જોજો, હમણાં એક ગામની અંદર છે ને એક ડૉક્ટર, પછી ઢોર ડૉક્ટર, અને એણે પાછો કમ્પાઉન્ડર રાખેલો. ઢોર ડૉક્ટર અને તમે જો ડૉક્ટરમાં તફાવત છે. તમે માણસના ડૉક્ટર પાસે જાઓ અને તમે ત્યાં જઈને એમ કહો ને આપણા જે મનુષ્યના ડૉક્ટર હોય ત્યાં જાઓ તમે, એટલે એ તમારું નામ લખે. હું નામ તો કે પ્રફુલભાઈ, હું થાય પેટમાં દુખે, લખે તમારું નામ, રોગે તમારો જ લખે.
ઢોરના દવાખાને આવવું નહીં. ઢોરના દવાખાને તમે જાઓ એટલે નામ માલિકનું લખે. શું નામ? તો કે મનોજભાઈ. શું થાય? પૂછડે હોજો. ત્યાં આવું લખે. એમાં ગામની અંદર ઢોર ડૉક્ટર. હવે ઢોર ડૉક્ટર હારે કમ્પાઉન્ડર રાખે. એક જણ આવ્યો હોય કે સાહેબ હાલો ને મારો હાંઢિયો બીમાર છે. કેમ હાંઢિયો બીમાર છે? એના કમ્પાઉન્ડર કે હાલે પેટી લઈ લે. એનો કમ્પાઉન્ડર વળી પતરાની પેટી લઈને એ વાહે હાલો જતો હોય, ડૉક્ટર સાહેબ આગળ હાલા જતા હોય અને ગયા હાંઢિયો ઊભો હતો ને ફરતો આંટો માર્યો. હાંઢિયા ફરતો જેમ કેમ એને વેસાતો લેવો હોય એમ ફરતો આમ આંટો માર્યો. હાંઢિયો ઊંચો હોય, આ ડૉક્ટર સાહેબ આમ થોડાક ઠીંગણા, એ માંડ 4.5 ફૂટના હતા. હાંઢિયો તો ઊંચો હોય તો આમ ઊંચા સુધી જોયું ને 2-3 આંટા માર્યા ને પછી બધું માર્કિંગ કર્યું ને પૂછડું ઊંચું કર્યું ને બધું જોયું. પછી ઓલાને કે હાંઢિયાને શરદી થઈ ગઈ છે. ઓલો કે એ મને નથી ખબર, એ કે હાંઢિયાને શરદી થઈ ગઈ છે કે તો એક કામ કરો, ધોકો છે ધોકો? ઓલો કે ધોકો તો હોય જ ને, તો લઈ આવો જાવ. કે આવડો મોટો ધોકો લાવ્યા ને ઓલા ડૉક્ટર સાહેબે ધોકો લઈને હાંઢિયાને એક માર્યો ને નાક ઉપર. હાંઢિયો રેડી થઈ ગયો. બોલો, ધોકેથી હાંઢિયાની શરદી વહી ગઈ. કમ્પાઉન્ડર બધું જોવે. પછી કમ્પાઉન્ડરે શું કર્યું, 2-3 મહિના પછી આની યાર ટ્રેનિંગ લઈને એણે ધીમે ધીમે પોતાનું ચાલુ કર્યું. તો એમાં એક દી ઘરે બેઠો હતો ને એક ભાઈ એવા કે મારી બા બીમાર છે. એમ લઈ લ્યો પેટી હાલો. તો ઓલા ભાઈ પેટી લીધી ને આ આગળ હાલે તો ત્યાં ગઈને બતાવ્યા કે આ મારા બા કે આ બીમાર છે. તો ઓલા બા ફરતા આટા માર્યા 3-4. પછી કે બાને શરદી હોય એવું લાગે છે કે ધોકો છે ધોકો? એક ધોકો લઈને બાને ફટકાર્યો ને બા હસોડા હોઈ ગયા. બોલો, પેલા કીધું બધી કોપી ન હાલે. એકવાર અદાલતની અંદર એક જજે કીધું. હવે જજે કે તે છેલ્લા 10 વર્ષથી તારી પત્નીને તારા કાબૂમાં રાખી છે, સાચી વાત? એટલે આ કે સાહેબ એમાં વાત એમ છે ને, જજ કે એ બધું જ આવવા દે, તે તારી પત્નીને કાબૂમાં રાખી કેવી રીતે એ જણાવ્યું મને. હું કામ કાબૂમાં રાખીને એ જાણવામાં મને રસ નથી, પણ રાખી કેવી રીતે એ તું મને ટેકનિક સમજાય. એકદમ મને કેવું નિશાળમાં ભણતો ને તો મને સાહેબે કે ધરમભાઈ ગાંધીજીનું નામ પૂછ્યું કે ગાંધીજીનું પૂરું નામ જણાવો. ગાંધીજીનું પૂરું નામ તો બધાને આવડે, મોહનદાસ કરમચંદ ગાંધી. એને નહોતું આવડતું. પછી મને કે મને સાહેબે એટલો માર્યો તે દુનો મારો અહિંસા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. હકીકત એક અહિંસાના પૂજારીના નામ માટે થઈને તારે હિંસાનો ભોગ બનવું પડ્યું ને બધું વાત બહુ ખરાબ કહેવાય. એક કોલેજમાં હમણાં વર્ગની અંદર સાહેબ ભણાવતા હતા ને બારી ઉપર બરોબર એક વાંદરો આવીને બેસી ગયો. એક છોકરી થોડીક બોલકી વધારે પડતી એટલે એણે તરત સાહેબને કીધું કે સાહેબ જો તમારા ભાઈ આવ્યા. એ સાહેબે એવા એ કે બેન એમાં કાંઈ વાંધો નહીં, હવે તો જમાનો બદલાઈ ગયો, નામથી નહીં બોલાવાય. કાંઈ બોલે સાહેબ. હમણાં પતિનો રોજ ફરિયાદ કરતી હતી કે તમે મને કઈ ગિફ્ટ આપતા નથી, મને ફરવા લઈ જતા નથી. અને આવું 8-10 દિવસ ટોર્ચરિંગ થયું એટલે પતિને એમ થયું કે આજે એના માટે ગિફ્ટ લઈ લઉં. તે સાડી લીધીને પેક કરાવી અને ઘેર ગયો કે જો રોજ તું ટોર્ચરિંગ કરતી હતી, આજે તારા માટે ગિફ્ટ લાવ્યો છું, સાડી પહેરીને તૈયાર થઈ જા, હું તને પિક્ચર જોવા લઈ જાઉં છું. તાર પત્ની એકદમ લાલ ગુમ થઈને બગડી. આજે છોકરી પડી ગઈ છે અને છોકરાને તાવ આવ્યો છે અને તમે પોટલી પીને આવ્યા પાછી. હા, ને તમે જોજો આ પાર્લેના બિસ્કીટ છે ને એમાં નાનકડા છોકરાનો ફોટો છે, વર્ષોથી એક જ ફોટો આવે છે. એ સૂચવે છે કે અવળી ઉંમરના હોય ને ત્યાં સુધી પાર્લે ખાવું. પછી મોટા ભાભા થઈ જાય ને તમે પછી ટ્રેનમાં ઉભડક બેન ખાતા હોય ને ગામ જોતું હોય તો ભૂંડા લાગે. એક છોકરો એના પપ્પાને કે પપ્પા એ કે હું એવડો મોટો કેદી થાઈશ કે મારે બહાર ગમે ત્યાં જવું હોય મારા મમ્મીને પૂછવું ન પડે. એનો બાપ કે બેટા એવડો મોટો તો હજી હું નથી થયો, એને પૂછ્યા વગર હું ક્યાંય જઈ શકું એમ નથી. હમણાં એક ડોશીમાં દવાખાને ગયા ને કે પેઢામાં દુખે છે. તો ડૉક્ટર સાહેબ તો ચેક કરે, ઓલી બેટરી આમ કહીને આમ ઊંચી કરે નીચી કરે ને બધું ઘણી જાતના આમ કરે. તો ડોશીમાં કે મોઢું ખોલો, તો ડોશીમાં કે આ એ કે હજી ખોલો, તો કે આ એ કે હજી ખોલો. ડોશીમાં કે અંદર બેહીને ચેક કરવો કે મારે ચેક કરવું પડે કે તું ચેક કરી લે ને, પણ કેટલું ખોલું મોઢું. પછી મોઢું આમ ચેક કરીને પછી આમ દાઢમાં આમ બેટરી મારીને કે દાઢ ખેંચવી પડશે. ડોશીમાં ચોકઠું કાઢીને ટેબલમાં મૂકી, આમાં તાર જે ખેંચવું હોય ખેંચી લેવું છે, પાછું મને આપી દે મૂકી દઉં. જો નહીં પેઢામાં દુખે, દાંત તો મારા ચોકઠા છે. પતિ પત્નીને આવ્યો. એક પત્ની ચોથા માળે ઊભી હતી,
ચોથા માળે ઊભી હતી ને પતિ નીચે જતો હતો. એને કંઈક બોલાયો હોય છે. પત્ની રાઈડ પડી કે વરસાદ આવ્યો. તા તો બધા સોસાયટી જે ફ્લેટવાળા હતા ને એ બધા ઝરૂખામાં નીકળ્યા ને પોતાના કપડાં લેવા જતા હતા. તડકો જોયો બહાર. ચોથા માળે નજર કરી કે ભાઈ ક્યાં વરસાદ આવ્યો છે, ક્યારની રાયડું નાખે છે કે. એ કે એમ નથી કહેતી, મારો પતિ નીચે ઊભો છે, એને મને બોલાયો એટલે મેં એમ કીધું કે વર સાદ આવ્યો, મારા વરનો હાદ આવ્યો. આમ વરના હાથ બોલે. અમારે એક જણો મને કે હું છે ને કે આમ જોઈ કે આંખ છે ને આંખ એને દાંતે અડાડ દો. અરે મેં કીધું એ તો અડે જ નહીં ને, આંખ તો દાંતે કેવી રીતના અડે? આપણે તમે ટ્રાય કરો, દાંત છે આંખ છે દાંતે અડે જ નહીં. ભલે અંતર હાવ નજીક છે પણ તો અડે નહીં. તો મેં કીધું નો અડે. અરે મને કે 500 રૂપિયા આપો અડાડીને બતાવું. મેં કીધું અરે મેં કીધું હાલે 500 કાકા પણ અડે. ત્યાં તો હાલે આમ આંખ કાઢી દાંતે અડાડીને મૂકી દીધી. પછી ખબર પડી કાચની આંખ હતી. હવે આ જમણી આંખ કાઢીને દાંતે અડાડીને પાછી મૂકી દીધી. મને કે આમ જો આ ડાબી આંખ છે ને એ કે ત્યાં પાછું દાંતે જ બટકું ભરલો હોય કે. તો મેં કીધું હવે આ એક આંખ ખોટી હોય, બે થોડી ખોટી હોય કીધું. મેં કીધું એ તો બને જ નહીં. અરે મને કે બને હું નહીં, લાવો 500 ની મેં હાલે 1000 શરત મેં કીધું. પણ હવે મેં ત્યાં આમ જો ડાબી આંખે મેં તો બટકું ભરીને બતાય. અને ભાઈ એણે છે ને 1000 રૂપિયા લઈ લીધા, ખીચામાં નાખી દીધા, ચોકઠું કાઢ્યું, બટકું ભરીને પાછું ખીચામાં નાખી દીધું. મારી બાજુમાં દૂધીમાં રહે છે, દૂધીમાં. હમણાં મને સવારમાં મળ્યા. મેં કીધું કેમ છો માડી, મજામાં? અરે મને કે બહુ મજા. તો મેં કીધું તમને 2-3 દી પહેલાં મેં તબિયત ખરાબ હતી ને તમે મને કીધું હતું ડૉક્ટરનું એડ્રેસ આપજો. તો મેં ઓલા તમને ગોઠણના ડૉક્ટરનું એડ્રેસ આપ્યું હતું તો ત્યાં ગયા હતા. અરે મને કે ગઈ હતી ને, તમે તો દવા લીધી. મને કે આમને પાછી વી આવી. મેં કીધું કેમ ભાઈ આવ્યા? અરે મને કે ત્યાં નીચે લખ્યું હતું કે ઉપર જવાનો રસ્તો. એટલે કે મેં દવા ન લીધી. પછી કે હા ઉપર જવાના રસ્તામાં જવાય ગયું. અરે મેં કીધું દવાખાનું ઉપર છે, હાર્ડવેરનું દવાખાનું છે ને, બાકી ઉપર જવાનો રસ્તો નથી મારી. ગામની અંદર એક બાબા ચાલતા આવતા હતા. જેવા ચાલતા બાબા આયા અને ગામના ઓટલે જે બધા બેઠા હતા એ ખડખડાટ હસવા માંડ્યા. બાબા કે મસ્કરી મારી ના કરશો. તે પેલા જોડે આવી ગયા બધા, અને જોડે આવી ગયા ને એકદમ દેખાતું બંધ થઈ ગયું. તે બધા બાબાના પગ પકડી ગયા કે બાબા અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ. તો બાબા કહેશે ભાઈ લાઈટ ગઈ છે, ટેન્શન ના રાખો, જનરેટર ચાલુ કરો. जो पानी से नहाता है वो सिर्फ लिबाज बदलता है. जो पानी से नहाता है वो सिर्फ लिबाज बदलता है. जो पसीनों से नहाता है वो किस्मत बदलता है. એક બેન એના ઘરવાળાને કે તમને ફૂલ બહુ ગમતા હશે કાં? તેનો ઘરવાળો કે કાં? એ કે રાતના નીંદરમાં કે તમે કે બોલતા હોવ છો ચંપા, ચમેલી, પુષ્પા. પછી ખબર પડી કે આ બધી રહીને એ ભાઈની ઓફિસમાં નોકરીઓ કરે ને, હાઈ રે બધી બાયુના નામ હતા. એક છોકરો રહ્યો ને, એના પપ્પાને કે પપ્પા આ લગ્ન કરવામાં ખર્ચો કેટલો થાય? એનો બાપો કે બેટા મને ખબર નહીં, હજી મારો ખર્ચો ચાલુ જ છે, હજી સુધી હું નક્કી નથી કરી શક્યો કે લગ્ન કરવામાં ખર્ચો કેટલો થાય. ઠેઠ સુધી બધા હપ્તા ભરતા હોય. હમણાં એક જણો ઘરે બેઠો હતો ને, અને એની ઘરવાળી કીધું કે આ મોબાઈલ જોઈ કે મારી છે ને આંખું ખરાબ થઈ ગઈ. મોબાઈલ જોઈને મારી આંખું ખરાબ થઈ ગઈ. તો એનો ઘરવાળો કે થોડુંક મારી સામું જો, કે તમારી સામું જો મારું મગજ ખરાબ થાય છે. મોબાઈલ જો આંખું ખરાબ થાય, તમારી આમ જો કે મારું મગજ ખરાબ થાય. બાઘો મને કહેતો મને કે હું છે ને સમય જોવાય કે મોબાઈલ ખીચામાં જ કાઢું. હવે તો ઘડિયાળ તો આ બધા પહેરતા નથી, કોક પહેરે. બાઘો મને કે હું સમય જોવાય કે મોબાઈલ ખીચામાંથી બહાર કાઢું. પછી કે આમ જોવો ને સમય જોવાનો હોય ને ત્યાં કે નોટિફિકેશન આવ્યું હોય વોટ્સઅપનું, એટલે વોટ્સઅપમાં એક આંટો મારું, પછી ફેસબુકમાં એક આંટો મારું, પછી ઇન્સ્ટાગ્રામમાં એક આંટો મારું, પછી યુટ્યુબમાં એકાદો આંટો મારું. એ કે આ બધી આંટા મારું ને પછી સમય ક્યાં આવ્યો જાય ખબર જ નથી પડતી. સમય જોવાનું જ ભૂલી જાઉં છું. મોબાઈલ કાઢે સમય જોવા, બધી આંટો મારી આવે કે બધા લોકમાં કે કયા લોકમાં શું હાલે છે. એક જણાનું પગનું હાડકું ભાંગી ગયું બોલો. એટલે એ ડૉક્ટર પાસે ગયો. હવે ડૉક્ટર પાસે ગયો ને તો ત્યાં એણે જોયું કે એક જણાના 2 પગ ભાંગી ગયા હતા. એટલે એણે પૂછ્યું કે હે ભાઈ તમારા 2 વાર લગ્ન થયા છે? બોલો કે હા. તમને કેવી રીતે ખબર? એ કે આ 2 પગ ભાંગેલા જોયા ને એટલે.
એક દર્દીએ એક વખત ડૉક્ટરને ઓપરેશન થિયેટરમાં પૂછ્યું એ કે સાહેબ તમે આ ફૂલોની માળા કેમ સાથે રાખી છે? ડૉક્ટર કે આ મારું પહેલું ઓપરેશન છે, જો સફળ થઈ ગયું તો મને પહેરવા મળશે, નહીંતર તું તો છો જ છેલ્લે. પણ હમણાં આ કાંઈ કીધું મને કે હવે મારી ગરીબી વિશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હવે મારી ગરીબી વિશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હવે મેં માની લીધું છે કે હવે મારું કાંઈ નહીં થાય, હવે મારું કાંઈ થવાનું જ નથી. એટલે હું કોઈની પાસેથી રૂપિયા ઉછીના માગવાનો નથી, લીધા એને કોઈને આપવાનો નથી. બોલા ઘરે આવશે પણ પતિ ઘરેથી અનાજ ને કરિયાણું દુકાનેથી શાકભાજી ને બધું લઈને આવ્યો, 2-3 થેલા હાથમાં લઈને આવ્યો. એટલે એની પત્નીએ રસોડામાંથી સીધી સૂચના આપી કે જે વસ્તુ લાવ્યા છો એને પહેલાં ધોઈ નાખજો, પછી જ ઘરમાં લાવજો. તે પતિએ 2 કિલો ખાંડે ધોઈ નાખી, પછી એને આણે ધોઈ નાખી. કારણ કે પાણી થઈ ગયું બધું, સાણી થઈ આખા ઘરમાં. પહેલાં બહુ એવો સમય હતો કે 5 વસ્તુ છોડવી મુશ્કેલ ગણાતી: કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. આ 5 વસ્તુ છે એ માણસના જીવનમાં અવગુણ રૂપી છે. એને છોડી દો તો આપણે મહાન થઈ જાય, પણ બધા નથી છોડી શકતા. એટલે જ બધા મહાન નથી. પણ હવે એ 5 નથી રહી, 5ની અંદર બીજી 5 એડ થઈ છે, કુલ 10 થઈ ગઈ છે. કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, પ્લસ એની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, યુટ્યુબ. આ 5 બીજી આટલું છોડવું પડે 10 વર્ષ, તો તમે મહાન બનવાના રસ્તે આગળ વધી રહ્યા છો એવું કહેવાય. બાઇક ઉપર હમણાં 3 જણા નીકળે, બોલો 3 જણા ફૂલ સ્પીડમાં હોર્ન મારતા જાય, ટીરડી 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 હોર્ન વગાડતા જાય. એમાં ટ્રાફિક પોલીસે ઊભા રાખ્યા. કાંઈ ઊભા રહ્યો, ખબર નથી પડતી, 3 સવારી નથી નીકળવાનું. એ કે સાહેબ ખબર છે એટલે જ આને ઘરે મૂકવા જઈશ. વાગો હમણાં કહેતો હતો મને કે ક્યારેક ક્યારેક ભાઈ મને વિચાર આવે છે ભાગી જાઓ. હે મને કે વિચાર આવે છે ભાગી જાઓ, પછી પાછો એ કે મને વિચાર આવે છે આપણા ધંધા એવા ગોતવાય કોઈ નહીં આવે. તો મેં કીધું રહેવા દે, મુલતવી રાખ. પગમાં પહેરવાના મોજા જો ને, મોજા ઓબ્ઝર્વેશન છે. મોજાની સાઇઝ પહેલાં તો મોજા છે ને ગોઠણ સુધીના લાંબા આવતા. હા, જે જોયા છે એ બધી ઉંમરના માણસોને ખબર છે, ગોઠણ સુધી લાંબુ મોજું આવે. પછી ધીરે ધીરે એની સાઈઝ ટૂંકી થતી ગઈ, એટલી ટૂંકી થતી ગઈ હવે ખાલી પાણી સુધી ના જ આવે, બોલો નીચેનો ભાગ જ આવે. મને એમ લાગે કે આવતા દિવસોમાં છે ને ખાલી આંગળીઓના જ મોજા આવશે. જેટલી આંગળી એટલા જ મોજા, આંગળીઓ પહેરેલા એટલે પૂરું આવી જાય. દિવસે દિવસે બધું ટૂંકું થતું જાય, ઘટતું જાય. મને એક જણો કે વેલ્ડિંગ અને વેડિંગ આ બેમાં તફાવત શું? મેં કીધું વેલ્ડિંગ રહ્યું ને એમાં પહેલાં તણખા જરે અને પછી જોઈન્ટ થઈ જાય. વેડિંગમાં પહેલાં જોઈન્ટ થાય અને પછી આખી જિંદગી સુધી તણખા જઈ રાખે, એનું નામ વેડિંગ. પણ હમણાં બાઘાના માસી આવ્યા ને તો બાઘાને કહેતા હતા કે બાઘા અત્યારે સમય પ્રમાણે આઈફોન તો હોવો જ જોઈએ બેટા, આઈફોન વગર ખોટું છે કે આઈફોન તો હાથમાં હોવો જ જોઈએ દીકરા, કે આઈફોન હોય ને દીકરા તો આપણી પર્સનાલિટી પડે કે દીકરા. વલસાડથી આવ્યા હતા કે દીકરા આપણા હાથમાં આઈફોન તો હોવો જ જોઈએ દીકરા, તો આપણી પર્સનાલિટી પડે કે એક કિડની વેચી નાખવાની, કે એક કિડની વેચી કાઢવાની, પણ આઈફોન તો હોવો જ જોઈએ. અત્યારે બાઘા પાસે 2 આઈફોન છે, માસી નથી. માસીની કિડની વેચી નાખી, બોલો યાર, 2 આઈફોન લઈ લીધા, બોલો. હમણાં એક વહુ સાસુને કહે કે સાસુમાં હું તમને લાઇક કરું છું. હવે તમે જો બધી મોબાઈલ આવી ગયું છે, ગામડામાંય આ એન્ડ્રોઈડ ફોન પૂગી ગયા. એ કે સાસુમાં હું તમને લાઇક કરું છું. તો સાસુમાં કે ભલે લાઇક કર, તો હું કોમેન્ટ તો કરીશ જ. ત્યાં નણંદ આવી કે હું શેર તો કરીશ જ, એમ તમારી બેયની વાતું. તો આ વહુ બોલી કે હું નવા જમાનાની બેયને બ્લોક કરી દે હોય કે. અત્યારે તમે જો આ ફોન રાખે ને બધા, તો આમાં બધા ફેસબુક ને વોટ્સઅપ ને બધું વાપરતા હોય, સ્ટેટસ મૂકતા હોય. હમણાં મધર્સ ડેના દિવસે એક બેને એના સાસુનો ફોટો મૂક્યો, સરસ મજાનો આમ પગે લાગતા હોય ને એવો ફોટો મૂક્યો સ્ટેટસની અંદર. તો બધા જોવે સ્ટેટસમાં, પાછું લખ્યું મેરે પ્યારે સાસુમાં તમારા ચરણોમાં વંદન, આવું લખ્યું એણે. તો બધા સ્ટેટસ જોવે. એમાં એની પાડોશી બાજુવાળો છે ને એ સ્ટેટસ જોયું એને, તો એ ગયો એ કે તમારા સાસુમાને તમે કેટલો પ્રેમ કરો છો, કે આમ જો ખરા તમે તમારા સાસુમાને પગે લાગો છો, ફોટો મૂક્યો. એ કે મારું હૃદય ભરાઈ ગયું, કે મારે તમારા સાસુમાને મળવું છે, એ છે ક્યાં?
ઓલી બાઈ કે એ તો વૃદ્ધાશ્રમમાં છે ને તઈ હું મંડાણી છો ખોટા મૂકીને વૃદ્ધાશ્રમમાં છે. તમે જો હમણાં પગ ને હાથ બેયનો વિરોધ થયો, હાથ ને પગ. હાથે કીધું એ કે હું એટલી બધી મહેનત કરું, હાથ કે સવારના પોરમાં ઉઠું એટલે પહેલું બ્રશ કરું, વાળ હરખા કરું, મોઢે પાવડર લગાડું, પછી નાવા જાય તો નાય ધોવે, બધું કમ્પ્લીટ કરે, ખાય. આ બધું કામ કોણ કરે? હાથ. એ કે હું એટલું બધું સવારનું કામ કરું કે પછી ઓફિસે જતા હોય તો ગાડી ચલાવવાનું હોય, પછી ઓફિસમાં દરવાજા ખોલવાનો હોય, તાળા ખોલવાનો હોય, બધાય કામ એ કે મારે કરવાના હાથ કે. અને તારે કે ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલવાનું, બીજું તારે કામ હું પછીથી કે તું આમ બેવડો વળીને બેસી જાશું કે મારેથી કે હલવાનું. આ જો આ અત્યારે પ્રોગ્રામ આપું છું તો મારો હાથ હલે છે ને, પગને કાંઈ ખરું એને બેઠું રહેવાનું. એ કે હું એટલી બધી મહેનત કરું હાથ કે, અને લોકો પગે તને લાગે કે, તને પગે લાગે કે, કોઈ હાથે લાગ્યું કે બધા પગે લાગે કે. આનું કારણ હું ત્યારે હાથે પગે બહુ સરસ મજાનો જવાબ આપ્યો હાથને. એ કે હાથ તું ભલે મહેનત એટલી બધી કરશો, એ બધી વાત હાચી તારી, સવારમાં ઉઠીને તું કામે લાગી જાશો, બધી વાત હાચી કે હાથ તારી મહેનત બહુ છે, પણ એ કે તારું કહેવાનું એમ છે કે બધાય મને પગે લાગે છે તને નથી લાગતા. એનું કારણ એટલું છે કે તું છો ને હાથ છે એ હવામાં છે કે, તું છો ને હવામાં હોય કે, અને હું છે ને જમીન હારે જોડાયેલો છું કે, જે જમીન હારે જોડાયેલા હોય ને એને જ લોકો પગે લાગે. એટલે જમીન હારે જોડાયેલું રહેવું, હસતા રહેવું. હમણાં 2 કોલેજીયનો વાત કરતા હતા, એટલે એક જણ કે જો હું નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાઉં ને તો એ કે આગળ એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓ મને સરસ દેખાય. એટલે બીજો કે તું તાર ચિંતા કરમાં, ઝાડ ઉપર ચડ્યા પછી જો તારું પેટ ભરાઈ જાય તો ખાલી હાથ છોડી દેજે, તને મેડિકલ કોલેજની છોકરીઓ દેખાઈ જાય. અને જો તારા નસીબ સારા હશે તો સ્મશાનમાં ઓલું અડધી દહીંની ક્રિયા પતે, અડધી દેહ ક્રિયા પતી જાય પછી જે ઓલી આગને વધારે ને એ લેડી જઈ તને જોવા મળશે. હવે એમાંથી ક્યાં તારું સેટિંગ થાય એ તારા નસીબ. એકવાર એક શિક્ષિકા બેને એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. એ કે બેટા તારા ઘરમાં સૌથી નાનું કોણ છે? છોકરો કે બેન મારા પપ્પા. બેન વિચારમાં પડી ગયા. એ કે આના પપ્પા ઘરમાં સૌથી નાના કેવી રીતે હોઈ શકે? એટલે એણે પૂછ્યું કે તારા પપ્પા કેવી રીતે ઘરમાં સૌથી નાના છે? છોકરો કે બેન હજી આજની તારીખમાં મારા બાપા રાત્રે મારી માના પડખામ ઘરીને હુવે છે. છોકરાને બીજી શું ખબર પડે, એ તો આવું જ બોલે ને. એક વખત એક મોબાઈલના સેલ્સમેનને ઝાડા થઈ ગયા, એટલે એ ડૉક્ટર પાસે ગયો. એટલે ડૉક્ટરને કે સાહેબ થોડાક ઝાડા જેવું લાગે છે. એટલે ડૉક્ટર કે એ તો બરાબર, પણ તમે કામ શું કરો છો? એ કે મોબાઈલની કંપનીમાં હું સેલ્સમેન છું. એટલે કે એમ, તમારી તકલીફને મોબાઈલની ભાષામાં રજૂ કરવાનું કહેવામાં આવે તો તમે પેટમાં દુખવાની તકલીફને કેવી રીતે રજૂ કરશો? હવે આણે શરૂ કર્યું, સાંભળજો. એ કે સવારથી અનલિમિટેડ આઉટગોઈંગ ચાલુ છે, અંદરથી નવી નવી રિંગટોન સંભળાય છે, પેટમાં બેલેન્સ ખતમ થઈ ગયું છે, રિચાર્જ કરું છું તો 5 મિનિટમાં વેલિડિટી ખતમ થઈ જાય છે. કૃપા કરીને આ સ્કીમ બંધ કરો. એક શિક્ષકે એક વખત એક છોકરાને પૂછ્યું, એ કે નાડીને અંગ્રેજીમાં શું કહેવાય? છોકરો કે સાહેબ PhD કહેવાય. એટલે સાહેબ કે આ તો નવું એલા. એ કે નાડીને, લેંઘાની નાડીને PhD કેવી રીતે કહેવાય? છોકરો કે સાહેબ PhD એટલે પાઇસો હોલ્ડિંગ ડિવાઇસ. ખરેખર મજા આવે. અમે હમણાં લગ્નમાં ગયા હતા, લગ્ન ખરેખર અદ્ભુત હોય. હા, લગ્નમાં ગયા ને તો બહેનું એવું કે એના સસરા માથે હાથ દઈને બેઠા હતા. એટલે મેં ઓલા સસરાને કીધું, મેં કીધું આમ કેમ માથે હાથ દઈને બેઠા છો? મને કે સતીશભાઈ શું વાત કરવા, જમાઈ માણસ છે કે આપણે કે એને 50 જણાનું કીધું હતું ને 100 જણાને લઈને આવ્યો. એ કે 50 જણાનું કીધું હતું ને 100 જણાને લઈને આવ્યો. એ કે મેં કીધું પણ પ્રોબ્લેમ શું છે, તકલીફ શું છે? એ કહો. એ કે રસોઈ 50 જણાની જ બનાવી. રસોઈ 50 જણાની હે, 50 જણાને જમાડી કેમ? તમે કીધું એક કામ કરો, આમ 2-3 હજાર 5,000 રૂપિયા આપો મને. મને કે 5,000માં 50 માણા કઈ રીતે તાત્કાલિક જમી લે? મેં કીધું લાવો તો ખરા. 5,000 લીધા એના સસરા પાસેથી, અને ગામમાં જેલ હતી, જેલમાં ગયો જેલર સાહેબ પાસે. જેલર સાહેબને મળ્યો. મેં કીધું 5-7 મેં કીધું કેદીઓ હોય તો મને આપો ને. મને કે કા? મેં કીધું ઘડીક પીરસવા હાટું લઈ જવા.
મને કે ચાર છે બધું ચારેય હાલશે, મોટી મોટી મૂઈસુવાળા ને એક હાથમાં હોકી ને એક હાથમાં પાઇપ અને એક હાથમાં ટોપરા પાક હો. એ કે કોને ટોપરા પાક કોને જોઈશી? ઓલા મૂઈસું જોઈને જ ના પાડી દે કે આપણે ટોપરા પાક નથી જોતો. એ કે આપણે તો એક દાળ ભાત હાલશે. દાળ ભાતમાં એવો બેહાયેલો દાળ ભાત જોઈશે ઓલો. ના ના કે દાળ ભાત ને પાણી આપી દો એટલે પૂરું. પાછો ચાંદલા લખવામાં એવો બેહેલો હતો. તો કેમ કે ને 101 રૂપિયા. હવે આવી મોંઘવારી 101 હોય, 551 લખાય છે. નકર હું નાખી દઉં, દઈ દીજે મને જેલમાં. હવે ઓલા એના સસરાને 20,000 રૂપિયા વધાવો થયો અને 30 જણાની રસોઈ વધી. મેં ઓલા ભાઈને કીધું બીજી વખત લગ્ન ન કરતા, ત્યાં ખલવી જાય છે. પણ લગન તો લગન છે, અઘરા છે. એક જોડો હવારમાં એની પત્ની પાસે ગીત ગાતો હતો, તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. એની પત્ની કે 10ની નોટ મૂકીને દર્શન કરીને હાલતો થા. તને મારામાં રબ દેખાતો હોય. મારામાં રબ ન દેખાય, રબ દેખાય ને તો તને તારી મામાં દેખાય ને કાં તો તારા બાપમાં દેખાય. આ શિયાળામાં સમસ્યા કેવી ખબર છે? જો છાયામાં બેહીને તો ઠંડી લાગે અને તડકામાં બેહીને તો મોબાઈલની ડિસ્પ્લે ન દેખાય. ત્યારે કેવું પડે, તકલીફ તો રહેવાની. હમણાં એક ગેરેજ વાળા એક બેનને કીધું હતું, એ કે બેન એ કે તમે એ કે આ બ્રેકના પટ્ટા એ કે બરોબર નખાવો છો, પણ કે એક વખત નખાયા પછી કે 10 વર્ષમાં એ કે તમે બદલાવા જ ન આયા. એ કે ત્યારે ઓલા બેને કીધું એ કે બ્રેકના પટ્ટા બદલાવા ન આવું. એ કે તો એ કે હું તો ચપ્પલથી જ બ્રેક મારી દઉં. એ કે તારા બ્રેકના પટ્ટા 350 ના આવે અને મારા ચપ્પલ લેવા જાવ ને તો ખાલી 70 રૂપિયાના જ આવે. સસ્તું શું પડે? એ કે માણસ સસ્તું હોય, માણસ એ જ લેવાનો ને. સસ્તા ઉપરથી જ બીજું કાંઈ લેવાનો નથી. અને સસ્તું મળે આ હોવું જાય ગમે એ જગ્યાએ. તમે જો સસ્તું પછી ગમે એ ન મળતું હોય. હમણાં એક બેનપણીને બીજી બેનપણીને કીધું કે સાંભળ્યું છે તો હમણાં તારા સાસુ ગુજરી ગયા. બીજી બેનપણી કે હા. એ કે ગુજરી ગયા, કાંઈ બીમાર હતા? એ કે નારે ના, એ કે ડિસ્કાઉન્ટમાં ગુજરી ગયા. ડિસ્કાઉન્ટ કીધું તો ઓલી પરચો ઓળી ગયો. એ કે ડિસ્કાઉન્ટ એટલે તો કે છાપામાં જાહેરાત આવી હતી કે અંતિમ યાત્રાની વસ્તુ ઉપર 50% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટનો લાભ જોઈને વ્યા ગયા. એમને જાય એવા નથી. હમણાં એક છોકરો આવ્યો, મને કે અંકલ એક પ્રશ્ન પૂછું. મેં કીધું પૂછ ને. મને કે કૌવા ઉડતા હૈ આકાશ में मगर रहता है कहाँ? મેં કીધું ઝાડ पे. મને કે હાવ ખોટું. તું કે? મને કે પાनी में. મેં કીધું પાनी में? મને કે કૌવા ઉડતા હૈ આકાશ में મગર રહેતા હૈ કहाँ? મગરની વાત કરતો. એ મગરની વાત કરતો તો આપણું મગજ ફરી ગયું. બે મિત્રો આવેલા જતા હતા ને, આમ તળાવમાંથી આમ પાણીની વરાળ નીકળતી હતી. એટલે એક મિત્રે બીજા મિત્રને કીધું એ કે આ પાણીમાંથી વરાળ કેમ નીકળે છે? તો બીજો મિત્ર કહેવાય માછલી ચા બનાવતી છે. પણ મારા ઘરે સાહેબ હમણાં મહેમાન આવ્યા જે ડખો થયો, આહા. આપણને કંઈ ન આવડતું હોય ને તો આપણે એ ચાળો જ ન કરાય. મારા ધર્મપત્ની હતા નહીં, મહેમાનને કીધું હાલો હું ચા બનાવીને પાઉં. મેં ચા બનાવી, ઘટા ટોપ સાંભેલું ઊભું રહી જાય ને સાહેબ એવી ચા બનાવી. પણ શું મિસ્ટેક થઈ, મહેમાને ચા પીધી, થૂ કરીને ઊભા થઈ ગયા મહેમાનો. કીધું મહેમાનને કહી કીધું શું તકલીફ પડી? મને કે ચાખો, ચા ચાખો મને કે. એટલે મેં ચાનો એક ઘૂંટડો ભર્યો, એવી ખારી ચા ગળે ન ઉતરે. મહેમાન તો વિયા ગયા. પછી મેં સંશોધન રસોડામાં કર્યું. મેં કીધું ભૂલ રસોડામાં થઈ છે, રસોડામાં કંઈક મિસ્ટેક છે. રસોડામાં જોયું ને તો ખાંડની બેણી ઉપર મીઠાનું લેબલ મારેલું અને મીઠાની બેણી ઉપર ખાંડનું લેબલ મારેલું. મેં કીધું મિસ્ટેક અહીંયા છે. પછી મેં મારી પત્ની આવી એટલે મેં પૂછ્યું, મેં કીધું આ કેમ કર્યું? ખાંડની બેણી ઉપર મીઠું લગાડ્યું, મીઠાની બેણી ઉપર ખાંડ લગાડી, આવું શું કરવા કર્યું? તો મને કે કીડીયું ન ચડી જાય ને એટલે. કીડીયું વાંચીને ચડે કે આ ખાંડ છે. હમણાં એક તો ઘરે જઈને એની પત્નીને તેડી લીધી એટલે એની પત્નીએ પૂછ્યું કે કોઈ દિન એને આજ તો મને તેડી કેમ લીધી? તો કે હું કથા સાંભળવા ગયો તો ને આ બાપુ બોલ્યા કે મુસીબત હોય ને તો તેડી લેવી. કે મારા માટે તો તું મુસીબત છે. હકીકતમાં એવું હોતું નથી. દાંપત્ય જીવનની ખરેખર મીઠાશ છે. દંપતી જો બે જણા દાંત કાઢતા નીકળે, આપણને એમ થાય ઓહો જાણે સ્વર્ગ ધરતી ઉપર ઉતરી ગયું. હા, હમણાં સુરેન્દ્રનગરમાં નવા પરણેલા પતિ પત્ની 2 જણા સુરેન્દ્રનગર ફરવા આવેલા. એમાં અમારે ટાંકી ચોક છે. ટાંકી ચોકમાં અહીંયા બરોબર એક મદારી ખેલ નાખીને બેઠો હતો પ્રફુલભાઈ. મદારી ખેલ નાખતો હતો. મદારી પાસે એક સરસ મજાની વાંદરી હતી.
એ મદારી એમ જેમ કે ને એમ ઈ વાંદરી કરે. એમ કે બેહી જાય એટલે વાંદરી બેહી જાય, એમ કે ઊભી થાય એટલે વાંદરી ઊભી થઈ જાય. ઓલા બેય માણાને એટલો રસ લાગ્યો તો નવા લગ્ન થયા તે ચાંદલાના પૈસા હતા એ ઉડાડ્યા થોડાક. પછી આખી રમત પૂરી થઈ ગઈ ને આ મદારીની, પછી ઓલો સામાન પેક કરતો હતો ને તો ઓલો પતિ ગયો મદારી પાસે. મદારીને જઈને કે હે મદારી, આ વાંદરી ક્યાંથી લાવ્યો? મદારીએ કાંઈ જવાબ ન આપ્યો. એનો કામ કરવા માંડ્યો કે મદારી તને કહું છું આ વાંદરી ક્યાંથી લાવ્યો? તોય મદારીએ કાંઈ જવાબ ન આપ્યો. કે તને કહું છું આ વાંદરી ક્યાંથી લાવ્યો? મદારી કે ભાઈ મને ખબર છે, તે મને 3 વખત પૂછ્યું, પણ મેં તને 1 વખત પૂછ્યું કે તું ક્યાંથી લાવ્યો? બધાનું આમ જ હાલે છે. પુરુષ વંકો પાઘડી, નેણાવંતી નાર, આવી જોડી જેને મળે ને થઈ જાય બેડો પાર. આવી જોડી મળે કોને? તો કે પ્રીતે ભલા પારેવડા, મોર કરે મલાટ, હરખે હરખા તો મળે જો લખ્યા હોય લેખ લલાટ. કિસ્મતમાં સારું લખ્યું હોય ને તો જ સારું મળે, બાકી એક મળે છપ્પર પગીને બીજો મળે ચાપલો. હમણાં મેં એક ગીત સાંભળ્યું હતું પ્રફુલભાઈ કે રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. તો આઈશે કેવી? રંગ અને રૂપથી જો કુદરત હેરાન થઈ ગયું હોય. હમણાં એક ઋતિક રોશનનું ગીત જામ્યું છે, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. તો આપણે એને કેવું પડે તારા ફૈબાને પૂછ, તારી મમ્મીને પૂછ, તારા બાપાને પૂછ. સવારમાં એક બેન એક્ટિવા લઈ ઊંચી એડીના ચપ્પલ પહેરી પર્સ ટીંગાડેલું અને કંદોઈની દુકાને ગઈ. કંદોઈની દુકાને જઈને કે 100 ગ્રામ વેનીલા ગાંઠિયા આપો. કંદોઈને પરસેવો વળી ગયો કે વેનીલા ગાંઠિયા? કે હા યસ કે ઘરેથી કીધું કે વેનીલા ગાંઠિયા લઈ આવો. બોલો કંદોઈ કે વેનીલા નહીં કીધું હોય, વણેલા કીધું છે. વણેલા ગાંઠિયા આવે, વેનીલા ગાંઠિયા મારા કુટુંબમાં કોઈ નથી જોયા વેનીલા ગાંઠિયા કેવા આવે. એટલે આવું સમજે નહીં ને ત્યાં ખરેખર મજા. હમણાં એક જણો મને કહેતો મને કે પત્ની અને સાડી આ બેમાં ફેર શું? સાડીની વાત આવે ત્યારે દાંત કાઢો હોય યાર. એ તો જેને ન હોય ને તકલીફ પડે યાર. આ પત્ની અને હાડી પણ કે આ બેમાં ફેર શું? મેં કીધું સાંભળ, લગ્ન મંડપમાં આવી અને જે જૂતા ચોરે એને સાડી કહેવાય, પણ આખી જિંદગી ઈ જ જૂતા મારે એને ઘરવાળી કહેવાય. મેં કે હવે સાચું. એક લગ્નમાં કાર્યક્રમમાં તો કોઈ બેને આમ ઓડિયન્સમાં જોયું કપાળમાં ચાંદલા જ નહોતા કર્યા. મૂંઝાઈ ગયો, વિધવાના લગ્નમાં આવી ગયો શું? એક બેનને પૂછ્યું, કીધું બેન આ કપાળમાં ચાંદલો કેમ નથી કર્યો? મને કે તમને ખબર નથી, કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલાની પ્રથા બંધ છે. કર્યા વગરનું કીધું. પણ હકીકતમાં ધીમે ધીમે જો આ નેટનો ઇન્ટરનેટનો યુગ આટલો બધો વધારે આવશે ને તો હવે મને એવું લાગે છે કે આપણે અહીંયા લગ્નમાં જઈને આમ બેહવાનું જ રહેશે. પછી આપણા મોબાઈલમાં એક ઓટીપી પડશે. એ ઓટીપી પડશે ને એટલે આપણને ખબર પડશે કે હવે ચાંદલો લખાવીને આપણે જમવા જવાનું. ઓટીપી વગર કોઈ આપણને જમાઈ નહીં આપે. ઓટીપી ખરેખર બધી વસ્તુમાં માગે છે. આ એક લગ્નમાં જ નથી માગતા. લગ્નમાં માગતા હોય તો આપણે હેરાન થઈ જાય કે હવે ઓટીપી શું હોય. પણ મજા છે. હમણાં 2 મિત્રો વાત કરતા હતા કે એક મિત્ર બીજા મિત્રને કે મારા બાપા કે એવા નિશાનબાજ ને કે સામે પાણી ભરેલું માટલું હોય ને ઠીસિંગ કરતી ગોળી મારે ને એ કે પાણી બધુંય ઢોરાઈ જાય કે માટલું એમને લટકતું હોય. બીજો ભાઈબંધ કહેવાય તારા બાપા કાંઈ નિશાનબાજ ન કહેવાય કે મારા બાપા કે એવા નિશાનબાજ ને ઠીસિંગ કરતી ગોળી મારે ને માટલું પડી જાય પાણી લટકતું હોય. એક જણો મને કે સિંહ આવે ને તો મને કહેજો, સિંહ આવે ને તો મને કહેજો, આપણે સિંહને બેહારી દઈએ કે. મેં કીધું યાર તું તો ગજબ કહેવાય, સિંહનો થોડો ચાળો કરાય. મને કે ના એકવાર ગીરમાં ફરવા લઈ ગયો, એમાં હાવ જ આવ્યો સિંહ હામો. મેં કીધું આજ તારો ખરાખરીનો ખેલ છે આવે હે. મેં કીધું અરે મને કે ચપટી વગાડું ને તા સિંહને બેહાર દઉં. આપણે ખાલી ચપટી જ વગાડવાની રે, સિંહ બેહી જાય. કીધું ગજબ કહેવાય. તા તો એ ઉતરો આગેથી સિંહને આમ ચપટી મારી, સિંહ હામો આવે, બીજી ચપટી મારી, હામો આવે, ત્રીજી ચપટી મારી, હામો આવે. પછી રાઈડ પાડીને કે ભાગો એ આ સિંહ તો બેરો લાગે છે. કે મારી ચપટી જ નથી સાંભળતો. પછી અમે એને કાઠલા જાયલા રૂમે જઈને. મેં કીધું સિંહ બેરો નહોતો, તું બેરો હતો. અમે તો કહ્યું ના કહેતા હતા કે સિંહ આવે છે. પણ અમુક ન સમજે તો ન જ સમજે. અમુકને તો આમ કંઈક દેખાડવું ને કે હું કંઈક છું. હમણાં એક છોકરો એના બાપાને કહેતો હતો કે હું તમને મારા લગ્નમાં નહીં લઈ જાઉં. એના બાપા કે કેમ? કે તમે ક્યાં મને લઈ ગયા હતા?
આવી હળવી હળવી વાતું છે, હળવી ફૂલ વાતું છે. હસતો રહેવો, જે હસતો ન હોય એને કોઈ દી એનો વિશ્વાસ ન કરવો, એને વેવાય ન કરવો. ફરક હમણાં જેલમાં પ્રોગ્રામ હતો, અહીંયા તો આપણે જેલ જેવું કંઈક બોલવું પડે. કેદીઓ બધા ઊભા હતા, હું તો એવું બોલ્યો કે મેં કીધું આપણે એવી જગ્યા ઉપર ભેગા થયા છીએ કે જ્યાં કૃષ્ણ પરમાત્માએ અવતાર લીધો. ત્યાં તો એક કેદી ઊભો થઈને કે એ આવીને તરત વયા ગયા હતા કે અમે હજી હલવાના છીએ. એક જણો મને કીધું કે ગંગા નદીમાં આપણે નાવા ગયા હોય, ગંગા નદીમાં તો મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું કપડાં કાઢ્યા હોય ને એ બાજુ, પછી એ આપણા કપડાં કોક લઈ જાય. પણ અત્યારે માણાને મેઇન પ્રોબ્લેમ શું છે પ્રફુલભાઈ ખબર છે? જગ્યા નથી મળતી. બસમાં જાય, ટ્રેનમાં જાય, હા, અને એવા હડિયું કાઢે. મેં તો જોયું છે, રિઝર્વેશન કરાવ્યું હોય તો કાંઈ વાંધો નથી, પણ જગ્યા ન મળે ને તાર તકલીફ પડે. મારે એક તો 5-5 રાતના ઉજાગરા હતા ને મારે અમદાવાદ કાર્યક્રમ દેવા જવું, અને હું સુરેન્દ્રનગરથી અમદાવાદવાળી બસમાં એટલી બધી ગળદી, હું ઘા દોડીને ચડવા ગયો. એક ભાઈના 2 પગ વચ્ચે જગ્યા હતી ને એમાંથી વયો ગયો. એક જ જગ્યા ખાલી, ત્યાં જઈને બેસી ગયો. ભાઈડો તો મોજમાં આવી ગયો. મેં કીધું 8 જગ્યા મળી ગઈ, હવે વાંધો નહીં. તા તો એક જણો આવ્યો, મને કે ઊભો થા. કીધું કાં? મને કહે જગ્યા મારી છે. કીધું કેમ? મને કહે જો એમાં આપણે રૂમાલ મૂક્યો, ને એટલે જગ્યામાં. મેં કીધું એવું હોય? મેં કીધું તો તું મારી વહુ ઉપર રૂમાલ મૂકી દે એટલે તારી થઈ જાય. અરે મને કે નાસ્તો ને એવું લેવા ગયો તો ઊભો થા કે હવે બસમાં જો આપણી કોઈક જગ્યા લઈ લે ને આપણને એમ થાય ને ન્યા ઢીચી નાખી, ન્યા મારીને પાડી દઈએ. પણ આપણે સ્વભાવ મુજબ આપણે તો કલાકારનો જીવ, આપણને એમ થાય કે આપણે ક્યાં કોકને એને મગજમારી કરવી. એને કહેતા શાંતિથી આપણે, હું બરોબર આમ બસ લોખંડનો પાઇપ આવીને પકડીને ઊભો હતો, અને મારી આગલી સીટમાં એક ટાલવાળા ભાઈ બેઠા હતા. તો બસવાળાએ એમ બ્રેક મારી ને તો મારો હાથ છટકો ને તો આગળ ટાલવાળા ભાઈ બેઠા હતા ને એની માથે મુકાઈ ગયો. તા તો આમ સામું જોયું. મેં કીધું ભાઈ ધક્કો આવ્યો, મારો કોઈ વાંક નથી. હાથે કરીને મેં તમારી ટાલ ઉપર મેં કીધું આમ હાથ નથી મૂક્યો. તા તો અમારી બેની મગજમારી હાલતી હતી ને, તા બીજો ધક્કો આવ્યો, 2 હાથ માથે મૂકી દીધા. મિત્રો, હમણાં અયોધ્યાની અંદર एक जनरल सभा ની અંદર मोदी बूम पाड़ी कि अयोध्या में 1 साल में 3 लाख दिए जलाए. कितने दिए? 3 लाख दिए जलाए. तो 5 साल में कितने दिए जलाए? तो पब्लिक जोड़े बूमो पड़ा मोड़ी कि 1 साल में 3 लाख दिए जलाए, तो 5 साल में कितने लाख दिए जलाए? तो पब्लिक जड़ से बूमो पाड़ी 15 लाख दिए. 15. फिर से बोलो कितने लाख दिए? तो पब्लिक के 15 लाख दिए. तो मोदी के हास अब આપણું એ કામ બાકી હતું એ બી પૂરું. એક ભાઈનું લગ્ન થયું, 3 વર્ષ ચાલ્યું અને પતિ પત્નીનો ઝઘડો થયો. તો પત્ની જતી રહી પિયર ગયા પછી બંનેનો અહમ એટલો બધો હતો, પણ પતિનો અહમ પછી થોડો ઓછો થયો. તેને ફોન કર્યો કે કાલ પરમ દિવસ ગમે તે મારા ઘેરથી તેડવા આવશે. એટલે પત્ની ખુશ તો થઈ ગઈ, પણ એની માને જલ્દી ઘડીએ જઈને પૂછે, માં કોક તેડવા આવશે એટલે કોણ આવશે? માં કોણ આવશે? તો ઘડીએ માને કે માં કોણ આવશે? એટલે માં બગડી કે તારા ઘેર જે આવવું હોય આવા, પણ ગુજરાતમાં તો આવશે મોદી. પત્ની અને પતિ વાતો કરતા હતા, એટલે પતિએ પત્નીને કીધું કે તારા જોડે લગ્ન કરીને માર તો આનંદ થઈ ગયો. તો કે કેમ? તો કે આખી દુનિયાના પાપની સજા જન્મમાં જ મળી ગઈ. એક મેડમે છોકરાને કહ્યું કે તમે બજારની અંદર ચાલતા હો અને રસ્તામાં બોમ્બ પડ્યો હોય તો તમે શું કરો? તો એક છોકરો કહે છે કે મેડમ અમે 2 મિનિટ રાહ જોઈએ અને પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફ રૂમમાં આવીને મૂકી જઈએ. મનુષ્ય ભગવાનને કહેતો હતો કે ભગવાન આ છોકરીઓને આટલી બધી સરસ બનાવી છે તો પત્નીમાં લોચા કેમ કર્યા? અરે ભગવાને કહ્યું કે છોકરીઓ મેં બનાવી છે અને પત્ની તમે બનાવી છે, તમારી સજા તમે ભોગવો.
બે ભાઈઓના બાપા હતા ને તે જે બી જાય એને ગાળો જ ફોડ. સોસાયટીના નાકે ઊભા રહે અને જે જાય એને ગાળો જ આપો. અને છતાંય મરતી વખતે બાપાએ છોકરાને ભેગા કર્યા કે બેટા મારા મરી ગયા પછી આખું ગામ એમ કે તારા બાપા તો બહુ સરસ હતા, તારા બાપા સરસ હતા, એવું કંઈક કરો. એટલે એક ભાઈ બીજા ભાઈને પૂછે કે બાપાએ આખી જિંદગી ગાળો ફોડી છે લોકોને, હવે લોકો તો કેમ ના કહેવાના કે તારા બાપા સરસ હતા. બીજા ભાઈએ કહ્યું કે મારી પાસે એક આઈડિયા છે. તો કે કયો? તો કે હેડ મારી જોડે બજારમાં જઈને એક લાકડી લઈને આવ્યા અને નાકે બે અહીં જે જાય એને જુડવા માંડ્યા ને તો લોકો તો આખું ગામ બોલવા માંડ્યું, ઓના કરતો તો એનો બાપો હારો હતો, ઓના કરતો તો એનો બાપો હારો હતો. મિત્રો આપણી આજુબાજુમાં માસી રહેતા હોય તો પંચાયતિયા જ હોય. તમારા ઘેર કોઈક મહેમાન આવે ને તો કચરો વારવાના મોને બહાર આવીને જોઈ જાય, તો એ ના રહેવાય તો વાડનું ગૂંચડું લાવીને આવીને ફેંકવાના બોને જોઈ જાય, અને તો હે ના રહેવાય ને તો આવીને પૂછી જાય પાછો કે તમારે તો મહેમાન આવ્યો છે. પતિએ પત્નીને કહ્યું હું આ ફેસબુક વાપરું છું, આ યુટ્યુબ વાપરું છું, એટલે મારામાં ઘણું જ્ઞાન આવી ગયું છે. અને તારા કોઈ સગાવાલાને કિડની બદલવી હોય, ફેફસું બદલવું હોય તો મને કહેજે. તે પત્ની કે જોજો એવું કરતા કે છે એ મોબાઈલથી કોઈ તમે કિડની બદલી શકવાના છો? તાર પતિએ સરસ કહ્યું તો કે રસોઈ શો ચાલુ કરીને રસોઈ બને પત્તરી ફાડું છું તું અમારી એ તું જોતી નહીં. હમણાં પતિ પત્ની ચાલતા જતા હતા અને એક કૂવો આવ્યો ચમત્કારિક. તે પતિ કહેશે કે જોરદાર ચમત્કાર છે કૂવામાં. તે પતિ પત્ની બે ચાલતો તો ગયા અને જે કંઈક માગો તરત જ આપી દેશ. 1 રૂપિયો નાખવો પડે. એટલે પતિએ 1 રૂપિયો ખિસ્સામાંથી કાઢ્યો અને જેવો કૂવામાં નાખ્યો અને પત્ની તરત જ લપસીને અંદર પડી. તો પતિ ઉપર જઈને કહેશે આટલું બધું ઝડપી ઓખમાં ઓછું હર્ષના હતા. હમણાં એક કુંવારો બાળક તપસ્યા કરવા આંખો બંધ કરીને ધૂન ચાલુ કરી દીધેલી અને ભગવાનને પસંદ થવું પડ્યું. તો ભગવાન આવીને કે બેટા માગ, જે માગું એ આપો. તો પેલો છોકરો કહેશે કે તમારે ચમ જાતે આવવું પડ્યું? અપ્સરાઓ તો આ જાય, આમ તો ભંગ કરવા માટે અપ્સરાઓને મોકલો છો. એક સ્કૂલની અંદર ટીચરે એક છોકરાને ઊભો કર્યો કે પિન્ટુ આ નકશો જો અને નકશાની અંદર અમેરિકા ખંડ બતાય. એટલે છોકરો લાકડી લઈને ઊભો થયો, આમ અમેરિકા ખંડ શોધીને એને અમેરિકા ખંડ બતાવ્યો. છોકરો બેસી ગયો. પછી ચિંટુડાને ઊભો કર્યો કે ચિંટુડા બોલતો અમેરિકા ખંડ કોને શોધ્યો? તાર ચિંટુડો કે પિન્ટુડાએ. એક નોકરાણી અને શેઠાણીને કહે છે મારે 10 દિવસની રજા જોઈએ છે. તો શેઠાણી કે કેમ એટલા બધા દિવસની? આ તારા શેઠની દવાઓ કોણ કવડાવશે? આ શેઠના કપડાં કોણ ધોશે? શેઠનું ધ્યાન કોણ આલશે? તો પેલી નોકરાણી કહે છે એવું હોય તો હું 10 દિવસ શેઠને મારી જોડે લઈ જાઉં. હમણાં એક બેને ડોરબેલ બગડ્યો હતો તો એને ડોરબેલ વાળાને ફોન કર્યો કે ભાઈ અમારો ડોરબેલ બગડ્યો છે, રિપેરિંગ કરી જજે. તે 4-5 દિવસ થયા તો એ આવ્યો નહીં. પછી ફેરથી ફોન કર્યો કે ભાઈ પેલો ડોરબેલ બગડ્યો છે અને તું રિપેરિંગ કરવા આવ્યો નહીં. તો પેલો ડોરબેલ વાળો બબુચક કહે છે હું 4 દિવસથી ડોરબેલ વગાડું છું, ભાઈ વાગતું નહીં, કોઈ ખોલતું નહીં. હમણાં એક ભાઈને સંભળાતું તું ઓછું, તે મશીન લેવા ગયા કાનનું. તો પેલાને કહે છે ભાઈ કેટલા રૂપિયાનું છે? તો કે 20 રૂપિયાથી મળીને 10,000 રૂપિયા સુધીનું મશીન આવે. તમારે કેટલાનું જોઈએ છે? તો કે મીડિયમ સારું હોય એવું બતાવો. તો કે કાકા તમારે બહુ ઉપયોગ ના કરવાનો હોય તો વધારે ચાલતું હોય 20 રૂપિયાવાળું છે. તેને એક બટન આલ્યું, એક વાયર લટકતો હતો. તો કે આ ખાલી કાનમાં ગાળી રાખવાનું અને વાયર ખિસ્સામાં ગાળી રાખવાનો. બીજા લોકો તમારી જોડે વાત કરશે, અમને ખબર પડી જશે કે આ બેરા છે
એટલે એ જોરથી બોલશે તમારી જોડે વાત કરશે એટલે તમારે મશીન ખર્ચો કરવાની જરૂર નથી. હમણાં મુંબઈ હું ગયો તો ટેક્સીની અંદર બેઠો, સરનામું મારી જગ્યા આવી ગઈ એટલે ડ્રાઈવરને ખભે જેવો હાથ મૂક્યો અને ડ્રાઈવરે જોરથી ચીસ પાડી અને ગાડી સીધી નીચે ઉતારીને ઝાડની આગળ અથડાઈ દીધી. મેં તો ભાઈ કેમ આમ થયું? તા કે આજ પહેલો જ દિવસ છે મારો ટેક્સીનો, હું રોજ સબવાહિની ચલાવતો હતો. એ વેમ રહી ગયો, ભૂતે ઊંચો કર્યો હાથ. એક દર્દી ડૉક્ટર નતો ગયા, તો ડૉક્ટર અંદર જોતા ને જોતા કહી દે કે આનું ઓપરેશન કરવું પડશે અને આને દવાથી પતાવવું પડશે. ડૉક્ટર દર્દીને જોડે બેસાડે અને પછી કે ઊંડો શ્વાસ લો, આમ ટેટોસ્કોપ મૂકે, ઊંડો શ્વાસ લો એટલે દર્દી ઊંડો શ્વાસ લે અને પછી પૂછે, હા સરસ, તમે શું ધંધો કરો છો? એટલે પે કે મારે કંપની મોટી છે. હા, શ્વાસ લો ઊંડો. હા, હવે તમારું ઓપરેશન કરવું પડશે કાલ ને કાલ, દાખલ થઈ જાઓ આજે. એમાં 10-20 લાખ રૂપિયા હું ઉતારી દે. અને એની પાછળ ને પાછળ બીજો પેશન્ટ આવે એવું જ હોય તો કે ઊંડો શ્વાસ લો એટલે પેલો ભાઈ ઊંડો શ્વાસ લે. હા સરસ, શું કરો છો? તો કે પટ્ટા વાળું છું. ભાઈ એને 3 ગોળીઓ દવાની આપી દો, જાઓ કાલ મટી જશે. અમે કે કાર્યક્રમ કરવા ગયા ને તો એક જણો ભૂલી ગયો એ કે માઈ વગડાના વા છે. મેં કીધું માઈ વગડાના વા નથી, માઈ માં છે, બીજા બધા વગડાના વા છે. માં પાસે બધી યુનિવર્સિટી ટૂંકી પડે, ડિગ્રી હોય કે મોટો માણા હોય, પણ માં આવે ને એટલે એને એની પાસે 2 ઘડી બેસી જવું પડે કે આ સૌથી મોટામાં મોટી ડિગ્રી છે. હા, કારણ કે મામાંથી તો મમ્મી થઈ ગયું હવે. પેલા આપણે માં કહેતા જૂના જમાનામાં, અત્યારે મમ્મી કહી છે. શું કામ? કારણ કે મેર વગરની આવતા વેત કુટુંબ કબીલાને છીન ભીન કરી નાખ્યા, કોઈને ભેગા રહેવા ન દીધા સાહેબ. આવતા વેત કુટુંબ કબીલાને છીન ભીન કરી નાખ્યા. અને પપ્પા પાપમાંથી પાપ બાયડીને કીધી નોખો થઈ ગયો, એ પપ્પા. અને ત્રીજો એક મુનો, આપણે મુનો કહીને, એ ખાલી 2ને જ ઓળખે, પપ્પાને અને મમ્મીને. પણ સાહેબ વાત નીકળી છે એટલે એક લીટીની મને એક વાત યાદ આવે છે, એટલા માટે કહી દઉં કે એક વખત નવડાએ આઠડાને ધક્કો માર્યો. નવડાએ આઠડાને ધક્કો માર્યો એટલે આઠડાએ પૂછ્યું નવડાને કે તે મને ધક્કો કેમ માર્યો? એટલે નવડાએ કીધું કે તું મારાથી નાનો છું ને એટલે મેં તને ધક્કો માર્યો. એમ તો કે હા, એ કે નાનો હોય ને ધક્કો મરાય? તો કે હા. એ કે હું શું કરું? એ કે તું હાથડાને ધક્કો માર. એટલે આઠડાએ હાથડાને ધક્કો માર્યો, પછી હાથડાએ છગડાને ધક્કો માર્યો, છગડાએ પાછડાને ધક્કો માર્યો. બધાએ એક જ વાત થઈ કે નાનો હોય ને ધક્કો મરાય. છેલ્લે 1 સુધી આવ્યો. એકે પછી બગડાને કીધું, બગડાએ જ્યારે એકડાને ધક્કો માર્યો ને ત્યારે એકડાએ કીધું તે મને ધક્કો કેમ માર્યો? ત્યારે બગડાએ એ જ પ્રશ્ન કર્યો સાહેબ કે તું મારાથી નાનો છું એટલે મેં તને ધક્કો માર્યો. એટલે કે હું શું કરું? એ કે તારેથી નાનો હોય ને ધક્કો માર. એ કે મારેથી નાનો, એ કે 0, મીંડું 0 ને ધક્કો માર. પછી એકડાએ કીધું કે આને ધક્કો ન મરાય, આને પડખે લઈ લેવાય. સાહેબ એ એકડાએ મીંડુને ધક્કો મારવાની બદલે પડખે નાનો સમજીને પડખે લઈ લીધો ને સાહેબ, બધાથી આગળ નીકળી ગયો. હાસ્યની વાત સાથે આ વાત એટલા માટે કહું છું, તમારા જીવનમાં ઉતારજો કે તમે કોઈ દિવસ એવું ન વિચારતા કે આપણેથી નાનો હોય ને ધક્કો મરાય. આપણેથી નાનો હોય ને ધક્કો નહીં મારવાનો, એને પડખે રાખી લેવાનો, આપણે એનેથી આગળ નીકળી જઈશું. કારણ કે બાકી સબ સપને હોતે હૈ, અપને તો અપને હોતે હૈ. ઘણા લોકો જોજો એના ધંધાને કારણે એની ઓળખાણ બની જાય. દાખલા તરીકે મીઠાઈવાલા, મેવાવાલા, આવો એનો જે ધંધો હોય ને એ પ્રમાણે ઓળખાય. એક છોકરો એ વખત એના પપ્પાને કહે, પપ્પા આપણે બાજુવાળા અંકલની અટક તો પંડ્યા છે, તો એ લોખંડવાલા તરીકે કેમ ઓળખાય છે? એટલે એના પપ્પા કે બેટા એ તો જેના જેવા ધંધા હોય ને એ પ્રમાણે એનું નામ પડી જાય. તો છોકરો કે હે પપ્પા, તો તમને બધા લાંચવાલા કેમ નથી કહેતું? એક ભાઈ એક વખત હિંચકામાં તેલ પૂરતા હતા, એટલે નાનું છોકરું હતું એણે પૂછ્યું કે પપ્પા તમે આ શું કરો છો? એટલે એના પપ્પા કે બેટા જો આ હિંચકામાં કીચુડ અવાજ આવે છે ને તો તેલ પૂરી દઉં એટલે અવાજ આવતો બંધ થઈ જાય. હવે આ તો છોકરું નાનું, એને બીજી જ કાંઈ લાંબી ખબર પડે નહીં. એકવાર મહેમાન આવ્યા. હવે બન્યું એવું કે રાત્રે મહેમાન સૂઈ ગયા, સવાર ઉઠીને જોયું તો મહેમાનનું ગાડલું તેલ. એટલે એ ભાઈએ એના છોકરાને બોલાવ્યો કે બેટા તે આ શું કર્યું? કે એ કે પપ્પા તમે તેથી હિંચકામાં તેલ નાખતા હતા તો અવાજ બંધ થઈ ગયો. રાતે મહેમાનના નાકમાંથી નસકોરા એવા જોરથી બોલતા હતા.
તો મને એમ થયું કે મહેમાનના નાકમાં જો થોડુંક તેલ નાખી દઉં ને તો અવાજ બંધ થઈ જાય. એક છોકરી એક વખત એના બોયફ્રેન્ડને કે એમાં હું થયું, બે વચ્ચે લડાઈ થઈ ગઈ કંઈક. હવે એટલે આ પ્રેમિકાએ કીધું એના પ્રેમીને એ કે હું તો તારા પ્રેમમાં બરબાદ થઈ ગઈ, બરબાદ. તો એનો પ્રેમી કે હું ક્યાં ને કલેક્ટર બની ગયો છું. એક છોકરી એક વખત ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરને જઈને કે સાહેબ મારે 18 વર્ષની ઉંમર છે, હું દેખાવડી છું, સુંદર છું, મારી સ્કિન બહુ ફેર છે, સેન્સિટિવ છે, રાત્રે હું શું લગાડીને શું? ડૉક્ટર કે દરવાજાને સ્ટોપર.